છે અને આપેલું છે સરકારોએ, એટલે આપણને આ સરકાર આવવામાં ટેકનિકલ કે કોઈ એવો ઇસ્યુ આવે એવો નથી કે ના આપી શકે. ભલે આપણને 3-4 ભાગમાં પાડી દે, અતિ પછાત અને ઉપરના જાય, 3 ભાગ કરે કે 2 ભાગ કરે, ઓબીસી વર્ગીકરણના સરકારને જે યોગ્ય લાગે એટલા ભાગ કરે, પણ એમાં ક્યાંક ને ક્યાંક આપણા સમાજનો હું નમ્ર અપીલ કરું છું. મને જે અહીંયા બોલવાનો મોકો આપ્યો ભરતભાઈ અને તારકભાઈએ બહુ ફોર્સ કર્યો, સાહેબ આવવું પડશે, મારા બહાર જવાનું હોવા છતાં હું બધું કેન્સલમાંથી ટૂર કરી અને અહીંયા આવ્યો. અને જેટલા લોકો જે આવ્યા છે એક કદાચ અહીંયાથી 10 જણના ઘરે જઈ, જે લોકોને અડધાને ખબર જ નથી, અડધાને નોલેજ જ નથી, જે સિટીમાં છે અમુક પોલિટિકલ એજન્ડા વાળા છે, એમને પોતાના એજન્ડા લઈને ફરે છે, એટલે એમને ખબર છે સતોય આમાં નથી પડતા. અને કેટલાને જે ગામડાના લોકો છે એ આનાથી શું બેનિફિટ થાય, એમને આ વસ્તુ હજી સુધી તારકે ઘણી બધી મહેનત કરી અને સોશિયલ મીડિયાથી ગામડાના નીચેના માણસ સુધી પહોંચવાનો ટ્રાય કર્યો, પણ હજી સુધી એમનો ફંડા ક્લિયર થયો નથી કે આનો પાયો શું છે, આના ફાયદા શું છે. એટલે દરેક માણસ આજે ઘરે જઈ અને એટલીસ્ટ જે સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરતા હતા ને દાદા સાહેબ આડવાલે સાહેબે, એ ટાઈપની પ્રવૃત્તિ ઘેર જઈને કોઈના ઘરે જઈને બેસી અને 10 જણાને તમે સમજાવો કે આનો શું ફાયદો છે, તો સમાજના નાનામાં નાના ઘર સુધી આ મુહિમ પહોંચશે, તો જ એની નોંધ સરકાર લેશે અને આપણે બધાને ફાયદો થશે અને એમને આપવું પડશે. અને આપણા અધિકાર માગવામાં કોઈ પાછી પાની કરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. ઘણા એવું બધું કે સરકારના વિરુદ્ધમાં, આપણે સરકારના વિરુદ્ધમાં ક્યાં જવાનું. હું પોતે બીજેપીનો ડમી ઉમેદવાર છું, સક્રિય કાર્યકર્તા છું, બનાસકાંઠાનો કમલમ એનો સભ્ય પણ બનાવેલો છે મને. પણ મારા સમાજનું હોય ત્યારે મારો સમાજ મારી આગળ રજૂઆત કરે તો મારી રજૂઆત મારા સરકાર સુધી પહોંચાડવા મારે પોતાને પણ મહેનત કરવી જોઈએ. અને એમાં ક્યાંય કોઈ પાછી પાણી કરવાની જરૂર નથી. તમે કોઈ પણ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા હોય કે કોઈ પણ હોય, જ્યારે સમાજની વાત આવે છે ત્યારે આપણે સમાજની જોડે ઊભા રહેવું પડે છે. કારણ કે આપણા સમાજે આપણને ઉજળા કે મોટા જે બનાવ્યા છે, આ સ્ટેજ ઉપર બોલાવવા માટે તમને બધાને મજબૂર કર્યા, એ મારા સમાજે જ મને આપ્યું છે કે ડોક્ટર જગદીશ ઠાકોરે માન આપ્યું, સન્માન આપ્યું, પૈસા આપ્યા, બધું જ આપ્યું. એ મારા સન્માન એ મારા સમાજના થકી છે. એટલે મારા સમાજ વતી હું સર્વેને એક જ કહું છું કે બધા આની પાછળ પડી જાઓ અને આનો લાભ સરકારની અંદર ક્યાંય પણ રજૂઆત ભરતભાઈને કહે ત્યારે કમિટી બનાવીને આપણે સરકારને પણ આના પેલા આપણને જે નુકસાન થાય છે એ ડિસ્કસ કરી લઈએ અને બધાએ એક થઈ અને આગળ વધીએ ને આપણા ઓબીસી વર્ગીકરણની અંદર આવનાર નજીકના જ ભવિષ્યમાં સરકારને મજબૂત થવું પડે અને આવવું પડે એવી કંઈક મુહિમ કે લડત કે રજૂઆત જે આપણને યોગ્ય લાગે એ કરવા સર્વેને સમર્થન કરું છું. અને જ્યારે જરૂર પડશે ભરતભાઈને કે તમને તેમની ત્યારે હું હાજર થઈ જઈશ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ડોક્ટર જગદીશ ઠાકોર. જગદીશભાઈએ અત્યાર સુધી સમાજના 15થી વધુ ડોક્ટરો પણ આપેલા છે, તો આપણે તેમનો આભાર માનીશું. હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા તારક ઠાકોરને વિનંતી કરીશ કે આજના પ્રસંગને અનુરૂપ તેમનું વક્તવ્ય આપશે. તારક ઠાકોર, ગાંધીનગર.
હલો. હલો. આપણી વચ્ચે કલોલથી સુરભા ઠાકોર, સાબરકાંઠાથી જગદીશભાઈ ચુડાસમા, તેમની સાથે જ્યોતિબેન રાઠોડ, તેમજ ઉત્તર ગુજરાતથી ઘણા મહેમાનો પધારેલ છે. हेलो हेलो नमस्कार मित्रों, जय माताजी. આજે આપણે ઓબીસી વર્ગીકરણ માટે જે મીટિંગ રાખેલી છે એના અંદર ખૂબ મોટા પ્રમાણમાં આખા ગુજરાતમાંથી તમે ઉપસ્થિત રહ્યા એના માટે તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય અને વિકાસથી વંચિત દરેક સમાજ હોય ઓબીસીમાં, જે આવે છે ઓબીસીમાં પણ એમના અનામતનો કોઈ પણ પ્રકારનો લાભ નથી મળતો. તો આપણો આજે ઓબીસી વર્ગીકરણનો જે મુદ્દો છે એનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે કે આપણે ઓબીસીમાં આવીએ તો છીએ પણ આપણને મળ્યું શું, તો એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત બધા માતાઓ, બહેનો, મારા ભાઈઓ, યુવા, વડીલો, સમાજના આગેવાનો, નેતાઓ અને દરેક એવો વ્યક્તિ કે જે આપણા વર્ગીકરણના મુદ્દાને સમર્થન કરે છે પણ આજે કોઈ કારણથી નથી આવી શક્યા, તો આપ સૌનો હું આભાર માનું છું હૃદયપૂર્વક. અને ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વિસ્તારપૂર્વક, જો તમે ઓબીસી વર્ગીકરણ વિશે કંઈ પણ નથી જાણતા પણ આજે પહેલી વાર મીટિંગમાં આવ્યા છો, તો ખાલી અને ખાલી તમે આ મીટિંગના અંદર જે પ્રેઝન્ટેશન છે એને સારી રીતે સાંભળી લેજો. તમે બહુ સારી રીતે આખો મુદ્દો તમને સમજાઈ જશે અને તમારો આ મુદ્દા ઉપર કોઈ પણ પ્રશ્ન બાકી નહીં રહે, અને એ હું ગેરંટી આપું છું. અને જો કોઈ પ્રશ્ન બાકી રહેશે તો તમે ગમે ત્યારે મારો સંપર્ક કરી શકો છો. હું તમને તમારા જેટલા બી પ્રશ્ન હશે એના તમને જવાબ આપી દઈશ. અહીંયા આગળ જેટલા બી લોકો ઉપસ્થિત છે કે જે બી લોકો આપણા મુદ્દાને સમર્થન કરે છે, તો એ ગમે તે વિસ્તારના હોય, એ ગમે તે જ્ઞાતિના હોય, એ ગમે તે વિચારધારા સાથે સંકળાયેલા હોય, કે ગમે તે પાર્ટીને મત આપતા હોય, એ દરેક વ્યક્તિનો પોતાનો અંગત અધિકાર છે, એનો પોતાનો હક છે કે એ કરી શકવાનો, બરોબર કે નહીં? પણ જ્યારે આપણે આજે અહીંયા ઉભા છીએ વર્ગીકરણ માટે, તો આપણે એ વસ્તુનું ધ્યાન આપવાનું છે કે આ આપણે કેમ આજે આવ્યા છીએ. તો આપણે એટલા માટે આવ્યા છીએ કે આપણું પોતાનું, બીજાનું પછી કરો, પણ પોતાનો વિકાસ થાય, તમારું પોતાને સારું શિક્ષણ, રોજગાર મળશે, તમારા પરિવાર હોય કે પછી આપણા સગા સંબંધી હોય, આપણો સમાજ હોય, અને આપણે બધાને એક સારું જીવન જીવી શકીએ. આપણે અહીંયા આગળ આજે એટલા માટે ઊભા છીએ કારણ કે આજે સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત હોવાનો કલંક આપણા ઉપર લાગેલો છે, કે જે આપણે માનીએ કે ના માનીએ એ વસ્તુ વાસ્તવિકતા છે. તો એને દૂર કરવા માટે આપણે ઓબીસી વર્ગીકરણ કરવાનું છે. અને ઓબીસી વર્ગીકરણ આપણા સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન માટે એક તમે કહી શકો કે એના જેવો રામબાણ ઉપાય કોઈ નહીં. અને એ વસ્તુ હું આજે તમારી સમક્ષ રજૂ કરી. એક બીજી વસ્તુ કહી દઉં, શક્ય હોઈ શકે તો અહીંયા આગળ 4 વ્યક્તિઓ લાઈનમાં બેઠા હોય. એક વ્યક્તિ હોય કે જે કોંગ્રેસનો સમર્થક હોય, એક બીજેપીનો હોય, એક આમ આદમી પાર્ટીનો હોય, અને ચોથો એવો હોય કે ભાઈ મારા પોલિટિક્સ સાથે કંઈ લેવા દેવા નહીં. ઓકે, તો આ તમારો અંગત વિચાર. ઘણીવાર એવું થતું હોય છે, એ તમારો અધિકાર છે, તમારા જ્યારે બી ચૂંટણી આવે, જેને મત આપો, જે આગેવાન જે પાર્ટીમાં માનતા હોય કરવું જોઈએ. પણ વાત એ છે કે ઘણીવાર આપણે એકબીજાના અંદર જેટલા વિવાદ ઊભા કરી દેતા હોય છે, એકચ્યુઅલીમાં તમે જે પાર્ટી સાથે જોડાયેલા છો એમના નેતાઓ એટલા એકબીજાના વિરોધમાં દેખા જેટલી વાર આપણે ઘણીવાર હોતા હોઈએ છીએ. ઉદાહરણ તરીકે સપોઝ કરો તો વિધાનસભા હોય કે પાર્લામેન્ટમાં કોઈ બિલ પાસ કરવાનું હોય, તો ભાઈ એમપી વિધાનસભાના તો પછી જે લોકસભાના સાંસદો એમનો પગાર વધારો થશે, કે એમના ભથ્થાના અંદર વધારો થશે, કે એમને કંઈ લાભ મળશે. તો આજ સુધી તમે એવું જોયું કે કોઈ પાર્ટીએ વિરોધ કર્યો હોય કે ના ભાઈ આ ના કરવું જોઈએ? એ કેમ માની ગયા કે ભાઈ આ બધાના ફાયદાની વસ્તુઓ તો આપણે કોઈ હાર મારવાની જ છે. તો જ્યાં તમે અહીંયા ઊભા છો તો તમારે એ નથી જોવાનું કે તમે કઈ પાર્ટી સાથે સંકળાયેલા છો, તમારે એ જોવાનું છે કે જો વર્ગીકરણ અમલમાં આવશે તો તમારા હોય, કોંગ્રેસ વાળો હોય, બીજેપી વાળો હોય, આમ આદમી પાર્ટી વાળો કે જે વ્યક્તિ ના જોડાયેલો હોય પોલિટિક્સ સાથે, એ બધાને શિક્ષણમાં, રોજગારમાં ફાયદો થવાનો હોય. તો એ વસ્તુઓ રાજનીતિ સુધી લિમિટ રાખીને આપણે ખાલી મુદ્દા ઉપર જ ફોકસ કરીશું અને એની જ વાત કરીશું. જેમ કે તમે જાણો છો કે એક શિક્ષિત સમાજની પ્રગતિ और વિકાસથી નીવ રખતા આપણે બધા જાણીએ છીએ, પણ શિક્ષા અને રોજગાર મેળવવા માટે ઓબીસી વર્ગીકરણનો શું રોલ હશે એ હું આજે તમારી સમક્ષ આજે રજૂ કરવા માટે હાજર થયો છું. અત્યારે હાલની તારીખમાં આ ઓબીસીને લઈને બહુ બધી ગેરસમજો આપણા સમાજમાં છે. તો એ ગેરસમજ એક પછી એક આપણે દૂર કરીશું. એક તો ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ઓબીસી વર્ગીકરણ કરવું
તો પછી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી, અનામતમાં વધારો કરવો અને ઠાકોર સમાજને અલગ અનામત આપવી. તો હું આજે તમને વાસ્તવિકતા કહીશ. બોલવામાં તો કહી દેવું જોઈએ કે ભાઈ અલગ અનામત મળી જોવી જોઈએ, વસ્તી આટલી અનામત આપી દો, પણ બોલવામાં તો બોલી શકો, પણ સાચી અર્થમાં એ વ્યક્તિ થઈ શકે છે કે નહીં, આપણે એ બી જોવાનું હોય ને. આપણો સમાજ આજે ભૂખ્યો છે રોજગાર માટે, શિક્ષણ માટે, અને તમે એવા સપના બતાવો કે જે જીવનમાં મળવાના જ નથી, તેનો મતલબ શું? હું તમને આજે પ્રેક્ટિકલ વસ્તુ બતાવી કે જો આપણે એને ફોલો કરીએ તો 6 મહિનામાં એ વસ્તુ શક્ય છે. અને આજે તમારા દરેક પ્રશ્નનું હું સમાધાન આપી દઈશ. જો વસ્તી ગણતરી કરી અને અનામતમાં વધારો કરવો યા તો અલગ અનામત આપવી ઠાકોર સમાજને, એ અનામત તમને દેખાય છે ને એ વસ્તુઓ તો એટલા બધા તમને શક્ય જ નહીં. એ રસ્તો તમને કોઈ કહેશે આ રીતે કરો, વસ્તી ગણતરી કરાવી દો, અલગ અનામતની માંગણી કરો, પણ એ શક્ય જ નહીં. એનું કારણ એ છે કે ભારતના સંવિધાનના અંદર કોઈ પર્ટિક્યુલર જ્ઞાતિનો અલગ અનામતનો કોઈ કાયદો, કોઈ જોગવાઈ છે જ નહીં. અને એનું ઉદાહરણ હું તમને આપું. આજની તારીખમાં ભારતના આઝાદ થયા 75 વર્ષ થયા, આજ સુધી કોઈ એક જ્ઞાતિ એવી નથી કે જેને અલગ અનામત આપવામાં આવી હોય. જો શક્ય હોત તો અત્યાર સુધી થઈ ગયું હોય, પણ નથી થયું. એનો મતલબ કે શક્ય જ નથી. તો કોઈ પણ વ્યક્તિ જો તમને આ રસ્તો બતાવ્યો છે તો અલગ અનામત અપાઈ દે ઠાકોર સમાજના, કોઈ બીજા સમાજના, તો એ તમને ગેરમાર્ગે દોરી દો છે. એ નથી શક્ય, બીકોઝ એ હજી સુધી અમલમાં નથી થયું. હજી 50 વર્ષ વધશું તો પરિણામ શૂન્ય જ મળશે આપણને. અને આપણે એ જ વાત કરી કે આપણે સાચા માર્ગે પર આગળ વધવાનું છે. એટલા માટે સૌથી સટીક, અસરકારક અને સાચો રસ્તો કે જે આપણને 6 મહિનાથી ઓછા સમયમાં પરિણામ આપે, આપણે એના માટે ઓબીસી વર્ગીકરણ વિશે આજે વાત કરીશું. તો ઓબીસી વર્ગીકરણની વાત કરીએ તો 1992ના અંદર માનનીય સુપ્રીમ કોર્ટ એમને એવું કહ્યું હતું કે 27% તમે અનામત ઓબીસીને આપી દીધી. ગુજરાતના અંદર 146 જ્ઞાતિઓ છે, બરોબર. હવે વાત એવી છે કે બધી જ્ઞાતિઓ સરખી ના હોય. ઘણી એવી જ્ઞાતિઓ ઓબીસીમાં છે કે જે સામાજિક, શૈક્ષણિક, આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ છે. એમના ઘેર તમને બબ્બે હકીકતના અધિકારીઓ જોવા મળશે. એમના જે હશે એના 200-300 કરોડના ભવનો બનાવવા માટે સક્ષમ હશે કે જે બનાવાઈ જઈ રહ્યા છે, બરોબર. એમના જોડે 1-2 પેઢીઓ એવી હશે કે જે સારામાં સારી જગ્યાએ નોકરી કરી હશે, બરોબર. અને બીજી બાજુ એવી જ્ઞાતિઓ છે જેમાં ઠાકોર સમાજ હોય, કોળી સમાજ હોય, તો બીજા જેટલા પણ વિકાસથી વંચિત સમાજ હોય, એ બિચારા તૈયારી કરવા માંગતા એમના જોડે માર્ગદર્શન ના હોય, એમના જોડે આર્થિક પરિસ્થિતિ એટલી ના હોય કે તૈયારી કરી શકે. તો એમને એમ કહ્યું કે આવી રીતે તો તમે અનામત 100 વર્ષ આપી દેશો તો કોઈ ફાયદો જ નહીં થવાનો. જે સક્ષમ જ્ઞાતિઓ છે એ બધો લાભ લઈ જવાની છે. તો તમે અનામતનું વર્ગીકરણ કરો. મતલબ એ કે તમે જો 27% અનામત છે તો એના અંદર જે વિકસિત જાતિઓ છે કે જેમણે છેલ્લા 30 વર્ષના અંદર ખોબલી અનામતનો લાભ લીધો, આજે 200 અધિકારીઓ એમના ઘેર છે, તો એક કામ કરો. જો એમની આજની તારીખમાં ગુજરાતમાં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં છે, પણ ખાલી અને ખાલી 20 જ્ઞાતિઓ છે. આપણે બધા એમના નામ જાણીએ છીએ, પણ આપણે કોઈ જ્ઞાતિનો વિરોધમાં નથી એટલે આપણે કોઈના નામ નથી લઈ ગયા. એ 20 જ્ઞાતિઓની સંખ્યા 20% નથી. ઓબીસીની સંખ્યાના 20% પણ નથી, પણ 80% અનામતનો લાભ લે. કોઈ પણ પરીક્ષાનું પરિણામ આવે તમને એ લોકો ત્યાં આગળ જોવા મળશે, બરોબર. અને બીજી બાજુ જે 80% જ્ઞાતિઓ છે એમને કોઈ પ્રકારનું રિપ્રેઝન્ટેશન નથી મળતું. તો સરકારે એ જ કહ્યું કે વર્ગીકરણ કરો કે ભાઈ આ 20 જ્ઞાતિઓ જે અમૃત છે એમને તમે 27માંથી 20%, 5 થી 6% અલગ આપી દો. આજની તારીખમાં 27માંથી 25% લઈ રહ્યા છે. વર્ગીકરણ કરવાથી 6% લઈ શકશે, 6%થી વધારે નહીં લઈ શકે. અને એના સિવાય જે બીજા સમાજ હોય એમને 20% અનામત મળશે કે જેના કારણે જે જેન્યુઅલી ડિઝર્વિંગ હોય, જેમને અનામત મળવો જોઈએ એને અનામત મળશે. અને એના માટે જ આપણા વર્ગની માનનીય સુપ્રીમ કોર્ટે કહેલી વસ્તુ. અને વાત કરીએ પાર્ટીની, દરેક પક્ષની વાત કરી, બરોબર. આજની તારીખમાં ભારતના 12 રાજ્યોમાં આ વસ્તુ અમલમાં છે. જેમ મેં કહ્યું અલગ અનામત કોઈ જગ્યાએ કોઈને આપવાનું નથી, પણ વર્ગીકરણ આજની તારીખમાં અમલમાં છે. ભારતના 12 રાજ્યોમાં અમલમાં છે. તમે જોઈ શકો છો રાજસ્થાન, બિહાર, મહારાષ્ટ્ર જ્યાં આગળ ભાજપની સરકાર છે ત્યાં આગળ અમલમાં છે, અને કોંગ્રેસની સરકાર હોય તેલંગાણા, કર્ણાટક એ બંને જગ્યાએ અમલમાં છે. એના સિવાય જે જગ્યાએ પોતાની રાજ્ય લેવલની પાર્ટીઓ હોય, તમિલનાડુ હોય, પશ્ચિમ બંગાળ હોય, કેરળ હોય, એ બધી જગ્યાએ વર્ગીકરણ અમલમાં છે. ગુજરાતમાં નથી. ગુજરાતમાં એટલા માટે નથી કારણ કે આપણે આપણો અવાજ બુલંદ કરી આજ સુધી વર્ગીકરણની માંગણી જ નથી કરી. આપણી માંગણી જ અલગ હતી કે તમે અલગ અનામત આપી કાઢો, તમે વસ્તી ગણતરી કરાવી કાઢો. તો એ વસ્તુને કંઈ લેવા દે. જો આપણે આ માંગણી કરી હોત ને તો અત્યારે હાલ ગુજરાતમાં વર્ગીકરણ અમલમાં હોત અને આપણા સમાજના અંદર તમે શિક્ષણ, રોજગારમાં બહુ વધારે ફાયદો જોવા મળ્યો. આપણે જે વર્ગીકરણની માંગણી કરી રહ્યા છીએ સીધું ગણિત છે.
કે અત્યારે હાલ સમૃદ્ધ જ્ઞાતિઓ જે 20% છે 80% અનામતનો લાભ લે છે, બરોબર કે નહીં? અને 50 જ્ઞાતિઓ જે 80% છે 20% અનામતનો લાભ લે છે. અને જે 100 જગ્યા હોય 27% ઓબીસીને આપવામાં આવે છે, એમાંથી આ રીતે એના લાભ લઈ જાય છે. વર્ગીકરણ થયા પછી શું થશે એ તમને બતાવો. હવે ઘણા લોકો આપણે આજ સુધી વિકાસ નથી થઈ શક્યો ને એના અનેક કારણો. એક તો આપણે ખોટી માંગણી કરી રહ્યા હતા, જેમ કે અલગ અનામતની માંગણી. પણ એક બીજું મુખ્ય કારણ શું હોય, આપણા કોઈ પણ સમાજના કોઈ પણ મતલબ પાર્ટી જોડે જોડાયેલા આગેવાન હોય તો કંઈ પણ મીટિંગ હોય તો એના જ્યારે સ્પીચ આપો, ભાષણ આપો તો એના શું કે તમારામાં રોજગાર નથી, શિક્ષા નથી, વ્યસન છે, જેના કારણે તમે આગળ નથી આવી શકતા, બીજા સમાજના લોકો બહુ મહેનત કરે છે, બહુ પ્રગતિ કરે છે, તમને આ જ કહે છે. એના એક જ વસ્તુ કહે છે કે તમે આગળ નથી આવી શક્યા એનું કારણ તમે છો. તમે મહેનત નથી કરતા એટલે તમે પાછળ છો, તમે વ્યસનમાં ડૂબેલા છો એટલે તમે પાછળ છો, અને જે બીજો સમાજ છે મહેનત નથી કરતા એટલે આગળ. તો વાસ્તવિકતા એ છે કે વ્યસન હોય, કુરિવાજ હોય દરેક સમાજના અંદર. એવું નહીં કે આપણા સમાજે ટેકો લીધેલો, દરેક સમાજના અંદર જોવા મળે. પણ એ સમાજના લોકો પાસ થઈ જાય છે, નોકરી મળે, આપણા સમાજના લોકો પાસ નથી થઈ શકતા. એનું કારણ એ છે કે જે સમૃદ્ધ જ્ઞાતિઓ હતી. હવે હું તમને વાત કરું, 1978 ના અંદર 82 જ્ઞાતિઓ હતી કે જેના અનામત આપવામાં આવી હતી ઓબીસીના અંદર. આ એવી જ્ઞાતિઓ હતી કે જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત હતી, બરોબર કે નહીં? હવે એવું થયું કે ઘણી એવી જ્ઞાતિઓ એ જનરલ કેટેગરીમાં આવતી હતી, બરોબર? અને એમને એવું થયું કે ભાઈ જનરલ કેટેગરીમાં સ્પર્ધા અમારે નથી કરવી, અમે ઓબીસીમાં આવી જઈએ. એટલે એમને શું કર્યું? એમને જન આંદોલન કર્યા, એમને એમના નેતાઓને રજૂઆત કરી, એમને મિટિંગો કરી અને સરકાર ઉપર દબાણ બનાવ્યું કે આપણે ગમે તે થાય આપણે ઓબીસીમાં લઈ લો. અને એનો જ પરિણામ આવ્યો કે 1994 ના અંદર જે 78 જ્ઞાતિઓ હતી, 82 જ્ઞાતિઓ ઓબીસીમાંથી 78 સાલમાં એ 94 સીધી 121 થઈ ગઈ. મતલબ એક જ વખતમાં, એક જ સાલમાં સીધી 40 જ્ઞાતિઓ એડ કરવામાં આવી. એના પછી અલગ અલગ ધોરણે, મતલબ 1995, 96, 2000, 2002 એવું કરતા આજની તારીખમાં 146 જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે. હવે મારો પ્રશ્ન એ છે કે જે જ્ઞાતિઓ જનરલમાં હતી એ સક્ષમ હતી, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, એ એમના આગેવાન જોડે ગયા કે ભાઈ તમે અમને ઓબીસીમાં લઈ લો. હવે એમના આગેવાને એમ ના કહ્યું કે ભાઈ તમે મહેનત નહીં કરતા એટલે પાછળ, કે તમારે સ્પર્ધા નથી કરવી, કે તમે કોઈ પણ પ્રકારનું સ્પર્ધા નથી કરવા માંગતા. એમની એવી દલીલો ના કરી. એમને એવું કર્યું કે ભાઈ અમે અમારી જ્ઞાતિને કઈ રીતે ઓબીસીમાં લાવી શકીએ, અને એના માટે અમને આંદોલન કરાયા, એમના માટે સરકાર ઉપર દબાણ બનાવ્યો અને એમને ઓબીસીમાં લાવી દીધા. આ એરિયા એમના સમાજના લોકોએ કર્યું, જેનું પરિણામ છે કઈ જ્ઞાતિઓ આવી ગઈ ઓબીસીમાં. આજની તારીખમાં સૌથી વધારે લાભ લે છે એ ઓબીસી 6 નહીં, એ શૈક્ષણિક આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ છે તો બી ઓબીસીમાં. અને બીજી બાજુ જે આપણો ઓબીસીનો લાભ લેવો જોઈએ, આપણે પછાત છીએ, અને જ્યારે આપણે આપણા આગેવાનો જોડે જઈએ તો આપણા આગેવાનો એમ નહીં કહે કે ભાઈ તમને તમારો હક છે એમાં અપાઈ દઈશું. એના એમ કહેશે કે ભાઈ તમારી ભૂલ છે, વ્યસન કરો છો, ભણતા નહીં. તમે મને એક વસ્તુ કહો કે 100 માર્ક્સની પરીક્ષા હોય, 85 માર્ક્સ કટઓફ અટક્યું હોય, અને કોઈ આપણા સમાજનો વિદ્યાર્થી 81 માર્ક્સ લાવે, 82 માર્ક્સ લાવે, 84 માર્ક્સ લાવે, 84.5 માર્ક્સ લાવે, તો એને મહેનત નહીં કરી હોય? મહેનત તો કરી જ છે. એ રહી ગઈ 30 માર્ક્સથી, એનું 30.30 માર્ક્સથી કે 2 માર્ક્સથી, એનું કારણ એ કે જે સમૃદ્ધ જ્ઞાતિઓ હતી એની એટલી સક્ષમ છે, એમના જોડે એટલા રિસોર્સિસ છે, એટલી શૈક્ષણિક સંસ્થાઓ છે, જેના કારણે મેરિટ ઉપર લઈ જાય છે અને આપણા વિદ્યાર્થીઓ રહી જાય છે. તો એ ખોટી નીતિ છે, અને જેના માટે આપણે કામ કરવું પડશે. અને આપણા નેતા આગેવાનોને પૂછવું પડશે કે તમે ભૂલો તો આટલા વર્ષોથી ઘણી કીધી, તમે મહેનત નથી કરતા, તમે સમાજ માટે શું કર્યું એ અમને કહો, પછી ગમે તે પાર્ટીના હોય. આ જુઓ, અત્યારે હાલની જે સરકારી પરીક્ષાઓમાં આવી પરિસ્થિતિ કે જે ઓબીસીમાં જે સમૃદ્ધ જ્ઞાતિઓ હોય ને એ અત્યારે હાલ બાઇક લઈને સ્પર્ધા કરી રહી. એમના જોડે બધા સંસાધનો, માર્ગદર્શન, શૈક્ષણિક સંસ્થાઓ છે, અને એ સ્પર્ધા કરી રહી. અને બીજી બાજુ આપણી જ્ઞાતિઓ એની ચાલી પર છે. પણ તમે એમ કહો કે ભાઈ તમે પાછળ રહી ગયા, તમે દોડતા નહીં, બરોબર? એટલે અમે દોડી તો રહ્યા છીએ મહેનત કરી, પણ પેલો ભાઈ બાઇક ઉપર, જે બાઇક ઉપરના વ્યક્તિ અમે કઈ પાછળ પાડી શકવા નહીં. સ્પર્ધા સાચી છે જ નહીં, અને એના કારણે અમારો સમાજનો વિદ્યાર્થી પાછળ રહી જાય છે. અને આ વસ્તુ સુપ્રીમ કોર્ટે કહેલી છે. જે રાજ્ય સરકારના અંદર જે સત્તાધારી પાર્ટી હોય કે વિપક્ષ હોય, તમારા પોતાના રાજ્યોમાં 30, બિહારના અંદર 1970 ના અંદર ઓબીસી વર્ગીકરણ થયું. તેલંગાના, જ્યારે આંધ્રપ્રદેશનો પાર્ટ હતો ત્યારે આંધ્રપ્રદેશમાં 1970 વર્ગીકરણ થયું. અને 50 વર્ષથી ત્યાં આગળ જ્ઞાતિઓ લાભ લઈ રહી છે, તો ગુજરાતનું કેમ વર્ગીકરણ નથી કરવામાં આવ્યું? એ મેં તમને એ જણાવ્યું, જ્યારે વર્ગીકરણ થઈ જશે ત્યારે જે
સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે અત્યારે હાલ 27% અનામતનો લાભ લે એ ખાલી અને ખાલી 7% સુધી સીમિત થઈ જશે. એના પછી 1% લાભ નહીં લઈ શકે અને આપણે જે અત્યારે 2% નહીં લેતા એ 20% અનામતનો લાભ મળશે. મતલબ આજની તારીખમાં આપણા સમાજના જે લોકોનું પ્રતિનિધિત્વ સરકારી નોકરીમાં હોય કે કોલેજમાં એડમિશનમાં હોય એ સીધું 5 થી 10 ગણું વધી જશે. એ બી 6 મહિનાથી 12 મહિનાના અંદર જેવું આવી રીતે અમલમાં આવશે ત્યારથી જ. એ તમે જોઈ શકો છો કે કેટલો આપણા સમાજને લાભ થશે. 2% થી સીધો 20%, 10 ગણા લોકો વધારે છે. મતલબ આજે જે લોકો તમે અહીંયા બી જો તમારા જેટલા બી લોકો તમે જાણતા હશો જે આપણા સમાજના અલગ અલગ જગ્યાએ નોકરી કરતા છે સારી, એ સીધા 10 ગણા વધી જશે અને આપણા સમાજની પ્રગતિ થશે. ને અત્યારે હાલ આપણા સમાજના જે કલંક લાગેલો છે કે ભાઈ તમે સામાજિક આર્થિક શૈક્ષણિક રીતે પછાત છો એ દૂર થશે. હું તમને ઉદાહરણથી સમજાવી દઉં. સપોઝ કરો કે કોઈ પરીક્ષા હોય, 100 માર્ક્સની પરીક્ષા છે અને જનરલનું કટ ઓફ આવ્યું 85 માર્ક્સ, બરોબર. ઈડબ્લ્યુએસનું કટ ઓફ આવ્યું 75 માર્ક્સ, બરોબર. ઈડબ્લ્યુએસ એટલે જેમની જનરલ કેટેગરીમાં એમને અનામત લઈ આવ્યા 75%, કે ભાઈ અમારા સમાજમાં જે આર્થિક રીતે અત્યારે નબળા લોકો એમના માટે એ 75. ઓબીસીનું કટ ઓફ હોય 80 માર્ક્સ, આપણા કરતા ઓછું કટ ઓફ ઈડબ્લ્યુએસનું હોય. હવે જો ઓબીસી વર્ગીકરણ થઈ જશે ને તો આપણું બે કટ ઓફ આવશે. એક કટ ઓફ આવશે 85 માર્ક્સ કે જે સમૃદ્ધ જ્ઞાતિઓનો આવશે ઓબીસીના અંદર, એ જે 20 જ્ઞાતિઓ સમૃદ્ધ છે એમનું. પણ આપણા સમાજના વિદ્યાર્થીઓ જે 84 માર્ક્સ, 84.5 માર્ક્સથી 80 માર્ક્સ, 82 માર્ક્સ, 75 માર્ક્સથી રહી જાય છે લાઈન, એ બધા પાસ થઈ જશે કારણ કે આપણું કટ ઓફ 70 માર્ક્સ હશે. 70 માર્ક્સ મતલબ જે બી અહીંયા આગળ હોય વ્યક્તિઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરેલા હોય કે જેમને જાગૃત એમને ખબર હશે કે એક માર્ક્સે લાખો વિદ્યાર્થીઓ આવતા હોય. જ્યારે 15 માર્ક્સ કટ ઓફ ઘટશે તો કેટલા આપણા સમાજના યુવાઓને લાભ થશે ખાલી તમે વિચારી શકો છો. હું તમને એક પરીક્ષાના ઉદાહરણથી સમજાવું. હમણાં થોડા દિવસ પહેલા કંડક્ટરની પરીક્ષાનું પરિણામ આવ્યું જેમાં જનરલનું કટ ઓફ હતું 75 માર્ક્સ, ઈડબ્લ્યુએસનું હતું 65 માર્ક્સ, ઓબીસીનું કટ ઓફ હતું 71 માર્ક્સ. જો વર્ગીકરણ થઈ જશે ને તો આપણું કટ ઓફ જે આવી જશે એ થઈ જશે 60 માર્ક્સ. મતલબ 11 થી 12 માર્ક્સ બધી જ ઘટી જશે. તમે વિચાર કરો કેટલા 12 માર્ક્સ એટલે હું કહું ને 5 થી 10 ગણા વિદ્યાર્થીઓ પાસ હજી બધા થશે. ઘેર આપણા સમાજના અંદર જે બંગલા ગાડીઓના ગીતો બનાવવામાં આવ્યા છે જે વાસ્તવિકતા નથી, પણ આ થશે ને તો ઘેર અધિકારીઓ અને ઘેર સારામાં સારું શિક્ષણ મેળવતા યુવાઓ તમને જોવા મળશે. આ જ પરીક્ષાની વાત કરજો, એ પુરુષોનું કટ ઓફ હતું, અહીંયા મહિલાઓની વાત કરેલી છે. મહિલાઓનું કટ ઓફ જનરલનું 64.85, ઈડબ્લ્યુએસનું 34.38, ઓબીસીનું 68. જ્યારે વર્ગીકરણ થશે તો 30 માર્ક્સ હશે. કઈ જગ્યાએ ક્યાં 68 કટ ઓફ ને ક્યાં 30 કટ ઓફ? તમે વિચાર કરો કેટલો લાભ થશે. અને આ એકલી એક પરીક્ષાની વાત નહીં, કોઈ પણ સરકારની પરીક્ષા હોય, વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3, પછી જીપીએસસીની હોય, જીપીએસસીની હોય, પોલીસની હોય, તલાટીની હોય, ક્લાર્કની હોય, ડીવાયએસઓ હોય, એન્જિનિયરિંગની એક્ઝામ હોય, દરેક જગ્યાએ આ લાગુ પડશે. આજની તારીખમાં આપણો સમાજ ખાલી કર્મચારી બની રહી ગયો છે. હું એમ નથી કે કર્મચારી બહુ સારી વસ્તુ હોય, પણ ક્લર્ક, તલાટી એના સિવાય બી હોવ છો, તમે કોન્સ્ટેબલ છો, આવડો મોટો સમાજ હોય, ગુજરાતની આટલી બધી સંખ્યા ધરાવતો સમાજ હોય અને ડેપ્યુટી કલેક્ટર ના હોય, ડીવાયએસપી તમારા સમાજનું ના હોય, ક્લાસ 1 એન્જિનિયર કેમ ના હોય? આ વસ્તુ હોવી જોઈએ કાયદેસર તો પણ નથી. એનું કારણ વર્ગીકરણ અમલમાં નથી. અને એક આપણા સમાજનું જે શોષણ થાય છે એનું કારણ બી એક છે. આપણા સમાજના જ્યારે લોકો કોઈની જમીન પચાવી પાડતા હોય, તો કોઈ વ્યક્તિએ કંઈ ના કર્યું હોય એને જેલમાં નાખી દેતા હોય, તો કોઈ બી કારણ હોય, તો એટલા માટે થાય છે કારણ કે આપણા સમાજના અધિકારીઓ છે જ નહીં કે જે એમનું રક્ષણ કરી શકે. તમે જ કહો કે આપણા સમાજનો કોઈ વ્યક્તિ હોય અને એને જેલમાં પૂરી દેવામાં આવે, ભૂલ ના હોય તો પણ, અને એ જગ્યાએ આપણું ડીવાયએસપી હોય આપણો સમાજને એમ ના કે ભાઈ આની શું ભૂલ હતી, કયા કારણથી તમે એમને નાખ્યો. પણ આજની તારીખમાં એવું કોઈ છે જ નહીં. એ જે કરશે આપણા સમાજ વાળાને જવું જ પડશે. તો આ વસ્તુ થવાથી જે શોષણ અટકશે આપણા સમાજનું, જે હાલ થઈ રહ્યું છે અને આપણે જોઈએ છીએ. અને ઘણા લોકો અનામતની અત્યારે એવું વિચારતા હોય છે કે આ ખાલી સરકારી નોકરી માટે છે. ના, 12મા ધોરણ પછી તમે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવા માંગતા હોય, તમે એમબીબીએસમાં જવા માંગતા હોય, મેડિકલ લઈ, તમે એન્જિનિયરિંગ કરવા માંગતા હોય, તમે લોયર બનવા માંગતા હોય, તમે બીએસસી કરવા માંગતા હોય, તમે કોઈ પણ ફિલ્ડમાં કોમર્સમાં જવા માંગતા હોય, તો કોલેજના એડમિશનના અંદર 12મા ધોરણના માર્ક્સ ગણવામાં આવે, બરોબર કે નહીં? તો આજની પરિસ્થિતિ શું છે તમને ઉદાહરણ તરીકે સમજાવો કે બીજી મેડિકલ કોલેજ જે આપણા ગુજરાતની સર્વશ્રેષ્ઠ મેડિકલ મતલબ એમબીબીએસ માટેની શ્રેષ્ઠ કોલેજ છે. હવે એના અંદર તમે જનરલ કેટેગરીનો મેરિટ જોવા ગઈ વખતનું તો એ 671 માર્ક્સ 2607 રેન્ક સુધી હતું, બરોબર.
ઈડબ્લ્યુએસ નું 661 માર્ક્સ, ઓબીસી નું 650 માર્ક્સ, બરોબર. આ 650 માર્ક્સ છે. આપણા સમાજના ઘણા એવા લોકો છે કે જે એમને એમબીબીએસ કરીને ડોક્ટર બનવા જોઈતા હતા, પણ મેરિટ ઉપર હોવાના કારણે બિચારા બીએચએમએસ આયુર્વેદિકના અંદર જતા રહ્યા, હોમિયોપેથીના અંદર જતા રહ્યા, ફાર્મસીના અંદર જતા રહ્યા, ડોક્ટર ના બની શકે અને એન્જિનિયર સારી જો ના બની શકે. પણ જો વર્ગીકરણ થશે તો જે કાંઈ 650 માર્ક્સ છે એના જગ્યાએ 600 માર્ક્સ કટ ઓફ હશે. 600 માર્ક્સ મતલબ તમે વિચાર કરો 50 માર્ક્સનો ફરક પડી જશે. અને આપણા સમાજના આજની તારીખમાં જેટલા ડોક્ટર છે ને, જેમ અત્યારે જગદીશભાઈએ વાત કરી કે એમને કેટલું સારી રીતે યોગદાન આપી રહ્યા છે સમાજનો ડોક્ટર બનાવવામાં. ઘણા એવા યુવાઓ છે કે જે બહુ ઓછા માર્ક્સથી એડમિશનથી રહી જાય છે અને ગવર્મેન્ટ કોલેજના અંદર એડમિશન ના લઈ શકે. પ્રાઇવેટના અંદર ફીસ મેડિકલમાં 50-50 લાખ હોય, કોની તાકાત ભરવાની. પણ એની જગ્યાએ જો કટ ઓફ જ આટલો નીચે હશે તો વિચાર કરો આપણા સમાજના અંદર ડોક્ટરો છે, એન્જિનિયરો છે, સારા લોયરો છે એ 10 ગણા વધી જશે, એ બી ટૂંક સમયના અંદર. એ એટલા માટે વર્ગીકરણ જરૂરી છે. તમે કોઈ પણ ફિલ્ડમાં જવા માંગતા હોય, તમે ડિપ્લોમા કરતા હોય, બીએસસી કરતા હોય, એમબીએ કરતા હોય, બીકોમ કરતા હોય, મેડિકલ, કોઈ પણ જગ્યાએ તમારું ભણવાનું, તમારા છોકરાઓને ભણાવો. આજની પરિસ્થિતિ એવી છે કે આપણા સમાજના વિદ્યાર્થીઓ 10મામાં સારા માર્ક્સ લાવે, 12મામાં સારા માર્ક્સ લાવે, પણ સ્પર્ધા એટલી બધી છે કે એમાં જે નિમ્ન કક્ષાની ગુણવત્તાવાળી યુનિવર્સિટી કે કોલેજ હોય એમના વિસ્તારમાં એમાં એડમિશન લેવું પડે, જેના કારણે એમના ભવિષ્યમાં આગળ જે મળવી જોઈતી હતી ઓપોર્ચ્યુનિટી એ ના મળે અને એને એકદમ એવરેજ પ્રકારનું એને શિક્ષણ મળે અને એવરેજ પ્રકારની નોકરી મળે. પણ એની જગ્યાએ જો ગુજરાતની સર્વશ્રેષ્ઠ કોલેજો, પછી બીજે મેડિકલ હોય, નિરમા હોય, એલડી કોલેજ હોય, તો લો માટે જીએનએલયુ હોય, તો કોઈ પણ મોટી કોલેજ જીએલએસ હોય એમાં એડમિશન લેશે તો એ જ્યારે ગ્રેજ્યુએશન કરી બહાર નીકળશે ને તો 50,000 60,000 મહિનાનો પગાર એને એ જગ્યાથી મળી જશે, એનું પ્લેસમેન્ટ થઈ જશે. એ 6 સાલ 8 લાખ 10 લાખ 12 લાખનું પેકેજ લઈને બહાર નીકળશે. હજી અત્યારે હાલ 15-20 હજાર કોઈ જગ્યાએ મજૂરી કરી રહ્યો છે. એટલા માટે વર્ગીકરણ અમલમાં છે. મને ઘણા વિદ્યાર્થીઓના ફોન આવે છે કે સાહેબ મારા મમ્મી પપ્પા ખેડૂત છે, એમને મને મજૂરી કરીને અહીંયા ગાંધીનગર તૈયારી માટે મોકલ્યો. હું બહુ તેજસ્વી વિદ્યાર્થી, 12મામાં મારા સારા ટકા આવ્યા, 10મામાં સારા ટકા આવ્યા, અહીંયા સગવડો નથી, મને કોઈ માર્ગદર્શન નહોતું, તો પણ મેં મહેનત કરી અને હું પરીક્ષામાં 1 કે 2 માર્ક્સથી રહી ગયો. અને એનું કારણ શું હતું કે કટ ઓફ વધારે હતું. અને આપણા સમાજનો વિદ્યાર્થી જ્યારે પરીક્ષામાં રહી જાય એટલે એને તૈયારી છોડી દેવી પડે. એની મને કહ્યું કે હવે મારા તૈયારી છોડવી પડશે અને હું ગામડે જઈને મજૂરી કરીશ, કારણ કે મારા મમ્મી પપ્પા જોડે મને હજી 1 વર્ષ અહીંયા ભણાવવાની ક્ષમતા નથી. એ વ્યક્તિ જે 12મામાં 80% લાવેલો હતો, કે જે અત્યારે ક્લાસ 1-2 અધિકારી બનવો જોઈતો હતો, એ ગામડામાં જે મજૂરી કરી રહ્યો છે કારણ કે 2 માર્ક્સથી રહી ગયું. અને બીજી બાજુ ઘણી એવી જ્ઞાતિના લોકો છે કે જેમની સંસ્થાઓ છે અહીંયા આગળ, એમને રહેવા, ખાવા, પીવાની બધી સગવડ મળી જશે અહીંયા આગળ. એમના સમાજમાં એટલા અધિકારીઓ છે કે ગામડે જઈને એના માર્ગદર્શન આપી શકે છે. એ શૈક્ષણિક આર્થિક રીતે સમૃદ્ધ છે. અને પછી એરાય સ્પર્ધા કરી માર્ક્સ લાવો તો એમાં શું નવીની વસ્તુ? ભાઈ તમે સમૃદ્ધ છો, તમે સામાજિક શૈક્ષણિક રીતે પછાત છો જ નહીં. અને આપણા સમાજનો યુવા જે બનવો જોઈતો તો એ ના બન્યો. અને એનું એક જ કારણ કે મહેનતમાં કમી નથી. હું હજી કહું છું, આપણા સમાજના ઉપર ઘણા લોકો ને એ જ કટાક્ષો કે તમારી ભૂલ. ના, એની ભૂલ નથી. જ્યારે 85 કટ ઓફ 84 માર્ક્સ લાવ્યો હોય તો એને મહેનત તો કરી જ છે. ભૂલ આપણી છે, આપણા સમાજની છે કે આપણે એનો વર્ગીકરણનો હક ના અપાઈ શકીએ. જો અપાયો હોય તો એ તારા અધિકારી હોય, જે સમૃદ્ધ જ્ઞાતિઓથી એમને ગમે તે કરી આંદોલન કર્યા હતા, એમને કાયદેસર આંદોલન કર્યા હતા અને સરકાર પર દબાણ બનાવી ઓબીસીમાં આવ્યા હતા. એ ઓબીસી હતા નહીં, તો આપણે આપણા હક માટે આંદોલન કરવા પડશે. બાકી જો આપણે નહીં કરીએ તો ઘણા લોકો એવા છે જે પોતે તૈયારી નહીં કરતા હોય સ્પર્ધાત્મક પરીક્ષાની, કે એમના ઇરાદા હાલ સારી રીતે નોકરી કરતા હશે, પણ તમારા બાળકો છે, તમારા ઘરમાં, તમારા ઘરના અંદર લોકો છે, આપણા સમાજમાં લોકો છે, તમારા મિત્રો છે, સગા સંબંધીઓ છે, એ એમના માટે કરવું પડશે. એની જરૂરી વસ્તુ. હું તમને એક ઉદાહરણ આપું કે અત્યારે ઘણા લોકો એમ કહેતા હોય છે ભાઈ વસ્તી ગણતરી કરાવો. તો ફેશનમાં હોય શબ્દ તો વસ્તી ગણતરી કરાવો, આનામાં હું વધારો કરું. વાસ્તવિકતા શું છે હું તમને એ સમજાવું. અત્યારે 1978ના અંદર બિહારના જે સીએમ હતા કર્પૂરી ઠાકુર, એમને શું કર્યું કે 20% અનામત બિહારમાં આપતી ઓબીસીને, કે ભાઈ એક કામ કરો, જે પછાત જ્ઞાતિઓ છે કે જે ઓબીસીના અંદર, એમને 20માંથી 12%, અને જે અતિ પછાત જ્ઞાતિઓ છે જે ઓબીસીના અંદર પણ છે પણ બહુ એમના શિક્ષણ રોજગાર બીજી જ્ઞાતિઓ કરતા ઓછું છે, 2 ભાગ વર્ગીકરણ કર્યું તેમને 8%. હવે એનાથી શું થયું? દરેક જ્ઞાતિઓનો અનામતનો લાભ મળ્યો. બરાબર? 1978ના અંદર, આજથી 50 વર્ષ પહેલા એમને એટલા જાગૃત હતા કે એમને વર્ગીકરણ કરાયું. બરાબર? હવે એના પછી શું થયું કે આજની જે બીજી ત્યાં આગળ જે સરકાર છે જેડીયુની, તેને એવું કર્યું કે ભાઈ અમે વસ્તી ગણતરી કરાવીશું
અને અમે અનામતમાં વધારો કરીશું. એટલે અમને ત્યાં આગળ રાજ્ય લેવલે સર્વે કરાવ્યો તો કઈ જ્ઞાતિની કેટલી વસ્તી ને બધું, બરોબર. અને અમને શું કર્યું, ત્યાં આગળ જે 20% અનામત હતી એને 42% કરી દીધું. એટલે પબ્લિક તો ખુશ થઈ ગઈ, હવે 42% અનામત, 42% અનામત. એમને શું કર્યું કે 50 વર્ગનો જે હતું 12% એને વધારી 25 કરી દીધું, અને અત્યારે 50 વર્ગનો 8નું 18 કરી દીધું. એટલે એના ઓબીસી ને મસીહા થઈ ગયા કે ભાઈ અમે તો અનામત વધારી દીધી, વસ્તી ગણતરી કરી દીધી. પછી તેમણે લોકપ્રિયતા માટે આ કરી દીધું, બરોબર કે નહીં. પણ એના પછી શું થયું કે ત્યાંની હાઈકોર્ટ, પટના હાઈકોર્ટે એમ કહ્યું કે ભાઈ રાજ્ય સરકાર જોડે વસ્તી ગણતરી કરી અને અનામતમાં વધારો કરવાની સત્તા છે જ નહીં. તમારા જો વસ્તી ગણતરી કરી ને કાસ્ટ સેન્સસ, તો ખાલી અને ખાલી કેન્દ્ર સરકાર કરી શકે. અને હું તમારી જાણ ખાતર જણાવી દઉં તો 1931 પછી ભારતમાં કાસ્ટ સેન્સસ થયું નથી આજની તારીખ બાબત, બરોબર. અને એમને હાઈકોર્ટે એમને એમ કહ્યું કે ભાઈ તમારા જોડે અનામતમાં વધારો કરવાની કોઈ સત્તા છે જ નહીં. અનામતમાં વધારો કરવા માટે કેન્દ્ર સરકાર, એના જોડે રાજ્ય સરકાર માનવ, પછી એ લેજિસ્લેશન બનાવ, પછી બહુ સુપ્રીમ કોર્ટ એને માન્ય રાખે તો 1% અનામતમાં વધારો થાય. એટલે એમને કહી દીધું કે ભાઈ તમે ભલે અનામતમાં વધારો કર્યો પણ કોઈ પણ અનામતમાં વધારો લાગુ નહીં થાય બિહારના અંદર, અને અહીંયા આગળ અમે આ વસ્તુ પર કેમ મૂકી દઈએ છીએ, બરોબર કે નહીં. એટલે એક જે રાજ્ય સરકાર હતી એને ખાલી અને ખાલી આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો કુણીએ ગોળ ચોંટાડવાની વાત કરી હતી કે ઓબીસીની સંખ્યા વધારે છે, અમે તમને 42% કરી દીધી. પણ 42% એવી કરી કે જે કદી અમલમાં જ ના આવી શકે, બરોબર. એટલે એમને કઈ લાભ ના થયો, કહેવા માટે કરી દીધી. એટલે હું અહીંયા એ કહેવા માંગુ છું કે વસ્તી આધારિત ગણતરી કરી અનામતમાં વધારો એ તો ના કરી શક્યા, પણ તમે એ વિચાર કરો વર્ગીકરણ 50 વર્ષથી અમલમાં છે અને એ તો લીગલ છે. એ તો કોઈએ ના પાડી કે વર્ગીકરણ નીકાળી દઈશું અમે. એટલે આજની તારીખમાં પણ ત્યાં આગળ લોકો વર્ગીકરણથી તો લાભ લઈ રહ્યા છે. એટલા માટે આપણે માંગણી વર્ગીકરણની કરીએ છીએ, ના કે અનામત વધારવાની. કારણ કે એ વસ્તુ સરકાર જોડે, રાજ્ય સરકાર જોડે છે જ નહીં. જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ અને એના હિસાબે અનામતમાં જે વધારો કે જે બી થાય એ પ્રોસિજર લાંબો છે, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. અને એ થાય ના થાય એની ગેરંટી નહીં. કારણ કે છેલ્લું જાતિ આધારિત વસ્તી ગણતરી 1971 પછી થઈ જ નહીં. કોઈ બી પાર્ટી, કોંગ્રેસ કે બીજેપીએ કોઈ કરી જ નહીં. આપણે એમ કહીએ છીએ કે જ્યારે સમાજ આજે ભૂખ્યો છે, એના જોડે શિક્ષણ નથી, એના જોડે રોજગાર નથી, તો આજે આપણે વર્ગીકરણના રૂપમાં જે પૌષ્ટિક આહાર આપી રહ્યા છીએ તમે લઈ લો, વર્ગીકરણ કરાવી દો. હાલ 2% નહીં મળતું, એના જગ્યાએ 20% અનામત મળશે. પછી લડત ચાલુ રાખો, વસ્તી ગણતરી માટે લડત ચાલુ રાખો, અનામતમાં વધારા માટે લડત ચાલુ રાખો. સપોઝ કરો કે 15, 20, 25 વર્ષે થઈ ગયું તો તારે શું થશે કે જેમ આજે 2 ભાગ પડશે 7 અને 20, તો જ્યારે સપોઝ કરો કે 15 વર્ષે કેન્દ્ર સરકારે આપણે માની લઈએ કે ચલો કરાવી દીધું 20 વર્ષે અને અનામત વધી ગઈ, અત્યારે 27% છે, એના જગ્યાએ 50% ઓબીસી અનામત થઈ ગઈ. તો જેમ આજે 2 ભાગ પાડવામાં આવ્યા 20 અને 7, તો એ જગ્યાએ શું થઈ જશે, જેમ બિહાર કરી એવી રીતે આપણે જે 20 ભાગ હતા એમને 40% અનામત આપી દેશે કે ભાઈ તમે અતિ 50 જ્ઞાતિઓ 50 માંથી 40 તમારી, અને જે 50 જે બીજી સમૃદ્ધ જ્ઞાતિઓ એમને આજે 7 આપી, તો એ વખતે એમને કહી દેશે 50 માં 10 તમારી. એ વસ્તુ ત્યારે થઈ શકશે. પણ આપણે એમ કહીએ કે ના, સમાજ આજે ભૂખ્યો, અમારે વર્ગીકરણ નહીં જોયું, અમે તો સીધી વસ્તી ગણતરી કરાવીશું, અનામતનો વધારો કરાવીશું 50%, અને પછી જ અનામતનો લાભ લઈશું. તો પહેલી વસ્તુ તો એની કોઈ ગેરંટી નથી કે થાય, અને બીજું થાય તો 15-20 વર્ષ સુધી આપણે જો રાહ જોઈશું તો આપણું નામ શેષ રહી જઈશું. આપણા સમાજના અંદર કોઈ શિક્ષણ રોજગાર વધે જ નહીં 20 વર્ષ સુધી. પછી લઈ શું કરશો જ્યારે બીજી 2 પેઢીઓ તો લાભ નહીં લીધો, હજી 2 પેઢીઓ જતી રહેશે, તો એનો મતલબ શું? એટલા માટે આજે વર્ગીકરણ અમલમાં કરાવવું જોઈએ, અને પછી જે માંગણીઓ વ્યક્તિગત ગણતરી કરાવો, અનામતનો વધારો કરાવો ચાલુ રાખો, જેથી લાભ તારા બી મળશે. આજે 20 ને 7, હવે 40 ને 10 થઈ જશે. બસ આપણી આ જ માંગણી. અને તેલંગાણાની વાત કરી તો ઘણા લોકો એવા કે તેલંગાણા જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી, હવે અનામતમાં વધારો કરી દેશે, પહેલાથી 80% અનામત હતી, હવે 42% કરી દેશે. હું આજની તારીખમાં આ સ્ટેજ ઉપરથી લખીને આવું છું કે જો એ ત્યાંની સરકાર જે છે એ અનામતમાં વધારો કરી દેશે ને બિલ પર, એ પાછું કોણીએ ગોળ ચોંટાડવા જેવી જ વાત છે. એ અમલમાં મૂકશે, લોકોની લોકપ્રિયતા લઈ જશે, હાઈકોર્ટ એનો બેન મૂકી દેશે, સ્ટે મૂકી દેશે, અને કોઈ પણ પ્રકારનો કોઈને લાભ મળવાનો નહીં. હા, પણ એમની પરિસ્થિતિ તેલંગાણામાં આપણા કરતી વધારે સારી છે. કેમ? તો 1970 થી ત્યાં આગળ વર્ગીકરણ અમલમાં છે. એટલે ભલે અનામતનો વધારો નહીં થાય, પણ જે એમને અનામત મળે છે એમાં તો લાભ થશે, કારણ કે વર્ગીકરણ તો ત્યાં આગળ છે જ. એટલા માટે આપણે વર્ગીકરણની વાત કરી દઈએ.
આપણે જે મેં તમને આગળ સમજાયું કે 1978માં ખાલી અને ખાલી 82 જ્ઞાતિઓ જ હતી. બીજી જ્ઞાતિઓ અનામતનો લાભ લેવા માટે સામાજિક શૈક્ષણિક રીતે આગળ હોવા છતાં અંદર આવી ગઈ છે. બરોબર, આજની તારીખમાં એ લાભ લઈ રહી છે. અને એનું કારણ એ નથી કે એમના વિદ્યાર્થીઓ મહેનત કરે. જો દિવસમાં 24 કલાક હોય, સમૃદ્ધ જ્ઞાતિનો બાળક સપોઝ 16 કલાક વાંચતું હોય, તો આપણું જે મહેનતુ વિદ્યાર્થીઓ 16 કલાક જ વાંચતું હોય. હું એમ નહીં કહેતો નહીં વાંચતું હોય. વાત એ છે કે એમના જોડે માર્ગદર્શન વધારે છે, એમના જોડે સંસાધનો વધારે છે, સંસ્થાઓ વધારે છે, જેના કારણે એમના 10મા ભણતા હોય, 12મા ભણતા હોય ત્યારથી જ એમને ખબર હોય કે ભાઈ આ વસ્તુ કરવાની. એમના ઘરના અંદર અધિકારીઓ હોય કે જે કહેતા હોય કે ભાઈ તમારે આ કરવાનું. બીજી બાજુ આપણા આખા ગામડામાં અધિકારીઓ નહીં હોતા. તો આપણી માંગણીનું કારણ એ છે કે જો તમે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે અનામત આપી છે, તો કાયદેસર રીતે જેને મળવી જોઈએ એને તો મળી જ નથી રહી. એટલા માટે જ આપણે વર્ગીકરણની માંગણી કરી રહી છીએ. ઓબીસી વર્ગીકરણથી શું ફાયદો થશે? જો આપણા સમાજમાં અનેક સમસ્યાઓ, દરેક નેતાઓ આગેવાનો કહેતા હોય આપણા સમાજમાં કુરિવાજો છે, વ્યસનની સમસ્યા છે, શિક્ષણ ઓછું છે, એકતા નથી, ઘરના બહાર નથી નીકળતા. આ સમસ્યાઓ દરેક સમાજના અંદર હોય. કોઈનામાં થોડી ઓછી હોય, કોઈનામાં થોડી વધારે પણ હોય. કોઈ એવો સમાજ મને બતાવી દો કે જેના અંદર કોઈ પણ કુરિવાજો ના હોય, કોઈ બધી ના હોય, બધી રીતે પરફેક્ટ હોય. એવો કોઈ સમાજ આજ સુધી છબી નહીં, થવાનો નહીં. ખાલી વાત એવી કે આપણને બદનામ કરવાની વસ્તુ હોય. ભાઈ દરેક જગ્યાએ પૂરી હોય. સપોઝ સમાજના અંદર 100 જણા હશે તો 50 જણા એવા છે. આપણે માની લઈએ કે 50 જણા એવા છે કે જે શિક્ષણ નથી મેળવવા માંગતા, કે જે હજી મજૂરી કરી રહ્યા છે, કે જેમને આગળ નથી આવું, મહેનત નથી કરતા. અને છોડ દો, 50 જણા છોડ દો, પણ જે બીજા 50 જણા છે કે જે શિક્ષિત છે, જે મહેનતુ છે, જે રોજગાર મેળવવા માંગે છે, જે આગળ આવવા માંગે છે, જે જીવનમાં કંઈ કરવા માંગે છે, તમે એમને કઈ રીતે રોકી શકો છો? એમને તો પોતાનો હક મળવો જોઈએ ને. એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જ્યારે 50 લોકોને ફાયદો થશે તો જે બીજા 50 લોકો જે આજે આગળ આવવા નથી માંગતા એ એમને જોઈને આગળ આવી જશે કે ભાઈ આજે આપણા સમાજના લોકો છે, સારું શિક્ષણ મેળવ્યું, રોજગાર મેળવ્યું, તો અમે બી મહેનત કરીશું ને અમે આગળ. એટલે આ રીતે સાયકલ ચાલુ થશે. અને જ્યારે વર્ગીકરણ થશે, સમાજની અંદર સારામાં સારી ગુણવત્તાનું શિક્ષણ મળશે, સમાજની અંદર સારામાં સારી ગુણવત્તાની નોકરીઓ આવશે, તો જે બદલીઓ છે તમે સરકારી નોકરીમાં આપણું પ્રતિનિધિત્વ વધશે. એટલે સરકારના અંદર જે કોઈ પણ કાયદા પાસ થતા હોય કે જે આપણા સમાજનો ફાયદો ના અપાઈ શકતા હોય, તો કોઈ પણ સરકારની યોજના હોય તો આપણો સમાજ ના લાભ લઈ શકતો હોય, આપણા અધિકારીઓ હશે તો એવી પોલિસી બનશે કે જે આપણા સમાજને પણ લાભ અપાઈ શકે. વહીવટી તંત્રના અંદર આપણા લોકો હશે, એના પછી સમાજના અંદર સામાજિક રીતે પ્રગતિ થશે, આર્થિક રીતે પ્રગતિ થશે, વ્યસન મુક્તિ થશે, કુરિવાજો અટકશે. આ કઈ રીતે થશે? સપોઝ કોઈ એવો વ્યક્તિ હોય કે જેને શિક્ષણ નથી મળ્યું, રોજગાર નથી મળ્યું, એ નવરો બેઠો હોય, તો એ દરેક પ્રકારની કુરિવાજો હોય કે દરેક પ્રકારના, ફોર એક્ઝામ્પલ તમે કહી શકો વ્યસન હોય, એ ઓગી લેતો આવશે અને કરશે આખો દિવસ. કારણ કે એના માટે કરવા માટે કોઈ જ વસ્તુ નહીં જીવનમાં. પણ જ્યારે એ જ વ્યક્તિને તમે શિક્ષણ આપી દેશો, રોજગાર આપી દેશો, તો ભાઈ તારે 9-10 વાગે નોકરી જવાનું, સાંજે 6-7 વાગે આવવાનું, અને સારી તમને લાઈફ મળી રહી, પગાર મળી રહ્યો, તમને માન સન્માન મળી રહ્યો, તો વ્યસન ઓટોમેટિક ઘટી જશે. તમે એમ કહો વ્યસન ઘટાડો, પણ વ્યસન એમને એમ ના ઘટે. જ્યારે કોઈ વ્યક્તિને જીવનમાં સારો ઉદ્દેશ મળી જાય કે ભાઈ મને સારું જીવન મળ્યું, મારે જીવન જીવવું છે, તો ભાઈ એ વ્યસન જાતે જ છોડી દેશે. બાકી તમે એના પાછળ પડે જશો કે તું વ્યસન છોડ દે, એ બે દાડા વ્યસન નહીં કરે, પણ ત્રીજા દિવસે જ્યારે એના જોડે કરવા માટે કંઈ નહીં હોય તો શું કરશે? વ્યસન કરશે. પણ એની જગ્યાએ કોઈ જગ્યાએ નોકરી જતો હશે કે કોઈ જગ્યાએ શિક્ષણ મેળવતું હશે, તો એ જગ્યાએ જ્યાં જશે તો પછી વ્યસન કરવાનો પ્રશ્ન જ નહીં આવે. એટલે આપણે જ્યારે વાત કરીએ વ્યસન મુક્તિ કરીએ કે કુરિવાજો એમને નહીં થાય. આપણા જોડે ઘણા સમાજો હતા કે જેમના અંદર બાળ વિવાહ થતા હતા, અનેક પ્રકારના કુરિવાજો હતા. એના અંદર અત્યારે શિક્ષણનું સ્તર વધ્યું, રોજગાર વધ્યો, અને ઓટોમેટિક એ કુરિવાજો દૂર થવા માંડે. કેમ? તો ભાઈ શિક્ષણ આવશે, રોજગાર આવશે, સમાજમાં ક્ષમતા આવશે કે ના ભાઈ આ વસ્તુનો ખર્ચા નહીં કરાતા, વ્યસન નહીં થતા, એટલે ઓટોમેટિક એ સુધરી જાય. તમે એમ કહો કે શિક્ષણ રોજગાર લાભ નહીં કરીએ, આપણે વ્યસન મુક્તિ તરફ જઈએ, કે આપણે વ્યસન મુક્તિ કરાવીએ, કુરિવાજો દૂર કરીએ, તો ભાઈ તમે એના પાછળ ગમે તેટલો પ્રયત્ન કરશો કંઈ નહીં થાય. તમારા 4 દિવસ કહેતા ભાઈ 5મા દિવસે એ જ કરશે, કારણ કે એના જોડે જીવનમાં બીજું કરવા માટે કંઈ છે જ નહીં. એટલે વ્યસન હોય કોઈ પણ વસ્તુ, એનો સમાધાન શિક્ષણ, રોજગાર જ છે, જે વર્ગીકરણ થતી જ થશે. આપણે આગળના કાર્યક્રમની શું આપણે કરવા જઈ રહ્યા છીએ? અહીંયા આગળ જેટલા પણ લોકો ઉપસ્થિત છે કે જેટલા બી લોકો આપણો લાઈવ કાર્યક્રમ જોઈ રહ્યા છે, જે આપણા મુદ્દા સાથે જોડાવા માંગતા હોય, કોઈ પણ પાર્ટીના હોય, કોઈ પણ વિચારધારાના હોય, કોઈ પણ તમે સક્ષમ છો, આર્થિક રીતે નથી, કંઈ નહીં, જો આ મુદ્દા સાથે જોડાવા માંગો છો તો તમે અમારો સંપર્ક કરો.
આપણે ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિની રચના થશે, જેમાં દરેક એવો વ્યક્તિ કે જે નિસ્વાર્થપૂર્વક યોગદાન આપવા માંગે છે એ લોકો આપણે સાથે લઈશું અને દરેક પોતપોતાના જે તાલુકા લેવલે, જિલ્લા લેવલે સમિતિઓ રચાશે અને એ વ્યક્તિઓ કોણ હશે? એમને પોતાનું જીવન છે, પોતાની જવાબદારીઓ છે, અમે સમજીએ છીએ. તમારે કંઈ નથી કરવાનું. જ્યારે પણ રજા હોય કે જ્યારે શનિ રવિવારનો દિવસ હોય તો 1-2 કલાકનો સમય ફાળવો. તમે તમારા ગામડા જવાનો તાલુકાનો જે ગામડામાં આવતા હોય, જે વિસ્તાર આવતા હોય ત્યાં આગળ 1-8 કલાક માટે તમે રાત્રિ ચોપાલ કરો, તમે ખાસ બેઠકો કરો, લોકોને સમજાવો કે વર્ગીકરણ કેમ જરૂરી છે, એનાથી શું ફાયદા થશે અને આપણે કેમ કરાવવું જોઈએ. અને તમે તમારા વિસ્તારના અંદર એવી રીતે 25, 50, 100, 200 જેટલા બી લોકો આવ્યા એટલા વસ્તુ જાગૃત કરો, એમના વસ્તુને સમજાવો. અને એ જ્યારે જાગૃતિ આપણે દરેક તાલુકા લેવલે જશે, દરેક જિલ્લા લેવલે જશે, દરેક ગામડા લેવલે જશે, તો મને વિશ્વાસ છે કે જેમ અહીંયા આગળ આજે આપણી પહેલી મીટિંગ છે, આપણે ખાલી અને ખાલી સોશિયલ મીડિયાથી વિડીયો અને મેસેજના થ્રુ આટલા લોકો આવી શકતા હોય પહેલી મીટિંગના અંદર, તો તમે વિચાર કરો કે જ્યારે આજે અહીંયાથી જે લોકો આપણા સાથે જોડાશે, જે લોકો એવું કરશે કે પોતાના વિસ્તારના અંદર 1-2 કલાક તમે વોટ્સએપ ઉપર મેસેજ ફોરવર્ડ કરી દીધો, તમે ફેસબુક ઉપર ફોરવર્ડ કરી દીધો, તમે ગ્રુપમાં શેર કરી દીધો, તમારા ઘરના પ્રસંગ હોય, તમારા ઘરવાળા મિત્રો ઘરમાં રહે, મળવા માટે તમને આવ્યા, તમારા પરિવારના લોકો આવ્યા, તમે વાતો કરી રહ્યા છો, તારા ઓબીસી વર્ગીકરણ વિશે વાત કરો, તમારે ત્યાં જવાની જરૂર નહીં. તમે સામાજિક પ્રસંગે જઈ રહ્યા છો તો 5, 10, 15 લોકો સમૂહ લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ હોય, બાબરી હોય, કોઈનો જન્મદિવસ છે, તમે ત્યાં ઓબીસી વર્ગીકરણ વિશે 5-10 જણા જાગૃત કરો, સમજાવો. એમના મેસેજના વિડીયો જે આપણે બનાવીને જ રાખેલા છે એમને શેર કરો, એમને કહો કે ભાઈ તમે આગળ શેર કરો. અને જે લોકો મહેનતુ હશે એમને કહો અમારા જોડે સંપર્ક કરો, તો આપણે જિલ્લા તાલુકા લેવલે સમિતિઓ બનાવીશું, આપણે રાજ્ય લેવલે બધાના અંદર એમને લઈશું અને લોકો સુધી જશે, લોકોને જાગૃત કરશે. અને જ્યારે આપણા જોડે તાલુકા ગામડે એટલા લોકો થઈ જશે કે ગાંધીનગર ખાતે આપણે મીટિંગ રાખીએ, 50,000 લાખ લોકો આવા તૈયાર હોય. જો આપણે લોકશાહીમાં રહીએ છીએ, લોકશાહીના અંદર તમારે કોઈ પણ વસ્તુ અમલમાં મુકાવી હોય ને તો એનો એક જ રસ્તો કે તમારી જોડે સંખ્યા હોવી જોઈએ, તો એ વસ્તુ શક્ય થઈ જાય. જેની સંખ્યા હોય, એકજૂટતા હોય, એની સરકારે બનાવ અને એના બધા લાભો મળે. આપણે જો મહેનત કરી, તમારા દિવસનો અડધો કલાક સમય ફાળવ્યો અને લોકોને જાગૃત કર્યા અને આપણે આવતા 4 મહિના 6 મહિનામાં જો એટલા લોકો સુધી પહોંચી શક્યા કે આપણે ગાંધીનગર ખાતે જન આંદોલન કરીએ અને એના અંદર 50,000 લાખ લોકો આવતા હોય, તો હું નહીં માનતો કે કોઈ સરકાર કે કોઈ વ્યક્તિ કે કોઈ જ્ઞાતિની તાકાત છે કે આપણને ઓબીસી વર્ગીકરણ અમલમાં મૂકવાનું છે. અને આ વસ્તુ થશે જ. અને મેં તો નક્કી કરેલું, જો જે લોકો આ વસ્તુ પર મુદ્દાઓ સમર્થન આપવા માંગતા હોય, આવજો આ વસ્તુ અમલમાં લાવી ન જ રહેતી, કાંઈ ગમે તે સાથે. અને એ વસ્તુ માટે આપણે કટિબદ્ધ છીએ. અને સરકારે બજેટ સત્રમાં એવું જાહેર કર્યું છે કે આવતા 10 વર્ષના અંદર 2,07,000 અલગ અલગ ક્લાસ 1 to 3 લેવલના પદો પર ભરતી થવાની છે. બરોબર? જો વર્ગીકરણ નહીં થાય અને ભરતી થઈ જશે તો આપણા સમાજનું પ્રતિનિધિત્વ તમે નામ શેષ રહી જશે. 2,07,000 માંથી ભાગ્ય થોડા લોકો આપણા સમાજના નોકરીએ લાગશે. બરોબર? પણ જો વર્ગીકરણ થઈ જશે તો હું તમને ગેરંટી આપું છું 2,07,000 અંદરથી જે ઓબીસીના વિકાસથી વંચિત સમાજો છે, વર્ગીકરણ નહીં થાય તો એમને 40,000 જેટલી સીટો મળશે. 2,07,000 40,000 જેટલી. અને જો વર્ગીકરણ થઈ જશે તો એમને 1,60,000 જેટલી સીટો મળશે. મતલબ 1,20,000 સીટો વધારે મળશે. તમને ખબર છે કે અત્યારે ઘણા લોકો જે જાણતા છે કે 8મો પગાર પંચ આવશે અને પગારનો વધારો થશે, આ થશે, પણ એ લોકોને જ ફાયદો કરાવે છે કે જે સરકારી નોકરી કરી રહી, એમના માટે ફાયદાકારક, જે સમાજના લોકો 2-3 અધિકારીઓ એમનો ફાયદો કરાવશે, એમના સમાજના લોકો સમૃદ્ધ થશે. આપણા સમાજનું કોઈ પ્રતિનિધિત્વ જ નહીં હોય તો સરકાર 8મો પગાર પંચ લાવો કે 10મો લાવો કે 11મો લાવો, આપણને શું લાભ થવાનો? એટલા માટે આપણે પહેલાં નોકરીમાં જવું પડશે અને એના માટે આપણે વર્ગીકરણ અમલમાં લાવવા માટે જન આંદોલન જ કરવું પડશે. આપણે કોઈ પાર્ટીના ફેવરની વાત નહીં કરવાની, કોઈ પાર્ટીના વિરોધની વાત નહીં કરવાની, કોઈ વ્યક્તિના ફેવર કે વિરોધની વાત નહીં કરવાની. આપણે એક જ વાત કરવાની કે ભાઈ મારી વિચારધારા, હું ગમે તે પાર્ટીને વોટ આપતો હોય મારો વખત નહીં થાય. જ્યારે વર્ગીકરણની મિટિંગમાં આવું છું ત્યારે હું મારા પરિવારના, મારા સમાજના ભવિષ્ય માટે આવું છું અને એના અંદર જે અમારા કોઈ પણ મતભેદ હશે તો અમે બહાર સોલ્વ કરીશું, ચૂંટણી સમય સોલ્વ કરીશું. હાલ આ મિટિંગના અંદર અમે જૂથ થઈને રહીશું અને એ જ આપણો વસ્તુ દરેકને સમજવાનું છે. બસ મેં તમને જે કહ્યું એ જ. હવે આપણી લડત એ છે કે સરકારે 2,07,000 પદો ઉપર ભરતી વર્ગીકરણ કર્યા વગર અમલમાં ના મૂકો. ભલે ભરતી નહીં થાય તો ચાલશે,
ભરતી થઈ જશે તો આપણો સમાજ તો રહી જશે. 10 વર્ષ પછી લાગી ગયા, આપણા સમાજને કઈ નોકરી મળવાની. પહેલા વર્ગીકરણ કરો, પછી ભરતી કરો, અને તો જ અમને લાભ મળશે. એટલે એના સિવાય ભરતી નહીં થવા દે. એ જ આપણી માંગણી છે. એની જેના માટે તમે બધા પોતપોતાના વિસ્તારમાંથી સમય નીકાળી અને અહીંયા આગળ આવ્યા અને આ મુદ્દાને સમર્થન આપ્યું. એટલા માટે મારા માટે કે બીજા કોઈના માટે નહીં, પણ તમારા પોતાના માટે પહેલા તો જોરદાર તાળીઓ બસ કહેવા માંગુ છું. આજની આપણી શરૂઆત છે. આપણે શરૂઆત કરીએ. પહેલી આપણી મીટિંગ છે. ઘણા લોકો વિચારતા હતા સીટો ખાલી થઈ સીટો ખાલી થઈ. આપણે 200 જણાની મીટિંગ રાખીએ. 200 જણા ફોર એક્ઝામ્પલ બોલાયો 200 જણાના ગ્રુપની, તો એ ભરાઈ ગયો. ઉપરથી પબ્લિક વધો. એટલે આપણે એવી બતાવવા માટે મીટિંગ નહીં કરવાની. એક દિવસ એવો આવશે કે જ્યારે બહાર ઊભું રહેવાની જગ્યા નહીં હોય આપણી મીટિંગના અંદર, અને એના માટે આપણે તૈયારી જોરશોરથી કરવાની. તારકભાઈ, મારો એક સવાલ છે તમને. એક સવાલ છે મારો. ક્યાં સુધી માગશું આપણે? આજે માગણીની વાત કરો છો, ક્યાં સુધી? આજે જે લોકો જોવામાં આવે છે આપણા જોડે, એ રાજ્ય સ્તરે, આપણા જોડે જિલ્લા સ્તરે, તાલુકા સ્તરે કમિટીની રચના થઈ જશે. અને આજથી દરેક વ્યક્તિને કહી દઈશું કે તમે પોતાની મરજીથી, જો આપણે કોઈ કંપની નહીં કે તમને કહીશું કે ભાઈ આટલા પૈસા આપીશું, આ ખર્ચો ઉઠાવીશું કરો. તમારા સમાજ સેવા સંધિ પોતાની જાત માટે તમારા વિસ્તારના અંદર 1 કલાક ફાળવી જવાનું હોય. અમે 12 વર્ષથી ઠાકોર કોળી એકતા સમિતિ ચલાવીએ છીએ. આજ સુધી કઈ મળ્યું નથી. જેલમાં પણ જઈએ એવા અમે આપણી માગણી હું એમ કોઈ માગશું પેલા તો આપ બધાનો સર્વનો ખૂબ ખૂબ આભાર. ક્યાં સુધી આપણે માગશું? ભિખારી છીએ આપણે? ભિખારી છીએ? પેલા એમનો જવાબ આપો. આપણા હક અને અધિકાર છે. આપણે માગશું ને તો ભીખ મળશે. આપણે ભીખ નથી જોતી, આપણા હક અને આપણા અધિકાર જોઈએ, અને જે આપણા છે. એટલે એના માટે કદાચ આપણે એને છાતી પર પગ મૂકીને જવું પડશે તો જઈશું, ચોક્કસ કરી દઈશું. માગવાથી ભીખ જ મળે, કઈ નહીં મળે. એના માટે છીનવવું પડશે. અને આ બધાની તાકાત છે? બોલો, અવાજ તો આવજો. છે તાકાત? અમે જેલમાં ગયા છે, અમને કોઈ નથી સપોર્ટ કર્યો, પણ આ તારકભાઈ જે કર્યું ખરેખર બહુ સારું કર્યું છે. અમે એના સપોર્ટમાં છીએ. અમે કહીએ કે અમારા હક અને અધિકાર મળે. આજ તમે વિચાર કરો કે ઓબીસીમાં તમામ આપણી ઉપર એટલું જેટના બધા તમામ અત્યાચાર આપણા ઉપર થાય. વધારે વધારે કોળી અને ઠાકોર થાય છે કે નહીં? 93 જણા ઉપર કેસ છે ને વિછિયામાં હમણાં મેં સંમેલન કર્યું. 93 જણાને વગર વાગે ઘરમાંથી ઉપાડી લઈ ગયા. કોઈ પણ કોઈ આવ્યું નથી. એટલે એના માટે જે લડત આવી તારકભાઈ, ખરેખર અમે એના સપોર્ટમાં છીએ. જ્યારે અમારી જરૂર પડે ત્યારે પણ માંગવાનું નથી, છીનવવાનું છે. આટલું ખાસ ધ્યાન રાખજો. જય ઓબીસી. તમે ખૂબ સરસ વાત કરી. એટલા માટે જ કહ્યું, આપણે રજૂઆત કરી છે, માંગ્યું છે, પણ જો હક નહીં મળે તો આપણે શાંતિથી બેસી નથી જવાના. ગુજરાત કોઈ એવો ખૂણો નહીં હોય કે જ્યારે આપણી સમિતિના લોકો આંદોલન નહીં કરે. એ શાંતિપ્રિય આંદોલન છે, પણ એવું આંદોલન છે કે આખું ગુજરાત બજાવવામાં આવશે. અને જ્યાં સુધી વર્ગીકરણ અમલમાં નહીં આવે ત્યાં સુધી આપણે આ વસ્તુને મૂકવાના નથી. અને એના માટે આપણે કરીશું. ભાઈ પબ્લિકમાંથી ધર્મેશભાઈ અહીં સામેથી કઈ બાબત કોઈને કઈ કહેવું હોય ચલો, ઓડિયન્સમાંથી કોઈને કઈ પૂછવું હોય? તારક, કોઈને પૂછવું હોય તો? કોઈને કાઉન્ટર પ્રશ્ન હશે? અહીંથી નીચેથી ફોન આવ્યો કે ઓડિયન્સમાંથી કાઉન્ટર ક્વેશ્ચન હશે કે એના સમાધાન મૂકે. આપણે તમને માહિતી આપીએ. હું મારો પરિચય આપી દઉં. હું અરવલ્લી જિલ્લામાં મોડાસા સાયન્સ કોલેજમાં ફિઝિક્સના પ્રોફેસર તરીકે છું. ડોક્ટર 1993 છું. આ જ પરિસ્થિતિ હું જોતો આવ્યો છું. મારે ઉપર જઈને જ્યારે 93માં મને જોબ મળી ત્યારે એસસીબીસી સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ એવું ટાઇટલ હતું ઓબીસી. પછી ઓબીસી શબ્દ આવ્યો.
એ વખત 10% જેટલી આપણે લાભ મળતો હતો એના કરતા અત્યારે ઓછો લાભ 10% લાભ વધારે લાભ મળતો હતો 82% ખરેખર પસાર હતા. એના પર જે કંઈ કરાય એ સામાન્ય રીતે સરકારે સર્વે કરેલો કર્યા સર્વે કરો ના કરી આખો વિષય અલગ છે. બીજી વસ્તુ તારકભાઈએ ઘણી બધી વાત કરી પણ પહેલા તો એમને કહ્યું કે સમિતિ બનાવીશું ગામડે લેવા જઈશું ખાટલા બેઠકો કરીશું ને આગળ વધીશું. પણ લોકશાહીની એક તાસીર છે જ્યાં સુધી માગવાની ત્યાંથી મળે ને માગવાની તમારે તાકાત બતાવી પડે એ પણ એમને વાત કરી. પણ એ પહેલા આપણે એક સ્ટેજ પર જઈ શકીએ કે લગભગ 48 થી 50 ધારાસભ્યો ઠાકોર કરી શકાય જે કંઈ ધારાસભ્યો ચૂંટાયા છે દેશમાં દરેક જગ્યાએ મોટે ભાગે જ્ઞાતિ આધારિત જ્ઞાતિ આધારિત વોટ બી મળતા. તો આપણા સમાજના કોળી સમાજ કે ઠાકોર સમાજના જે કંઈ ધારાસભ્યો ચૂંટાયા છે એટલે એટલીસ્ટ પહેલી ધારાસભ્યની રજૂઆત કરો એટલે પ્રશ્ન વિધાનસભા ફ્લોર સુધી પહોંચાડો. તમારો પ્રશ્ન છે કારણ કે કોઈ પણ આ વસ્તુ તમારે લાભ મેળવવો છે તો વિધાનસભાના ફ્લોર પર ત્યાં લઈ જવું પડશે. તો સાથે સાથે ભલે આપણે સમિતિઓ બનાવી આગળ વધીએ પણ સાથે સાથે ધારાસભ્યો જે આપણા ચૂંટાયેલા છે જે ઓબીસી સમાજમાં બિલોંગ કરે છે એમના થ્રુ આ મેસેજ પર પહોંચાડો જેથી વિધાનસભા ફ્લોર પર આ વસ્તુ પહોંચે અને આપણે એવી ખબર પડે કે આપણે માત્ર વોટ લેવા માટે આવ્યા છે કે આપણે રજૂઆત કરે છે એ પણ આપણને એટલે મારી એક વિનંતી એ પણ છે કે જિલ્લા લેવલે કારણ કે મારો કોઈ જિલ્લો છે દાખલા તરીકે અરવલ્લી સાબરકાંઠા 7 જિલ્લાની સીટો છે પણ ચારે ધારાસભ્યો જે છે એ ઠાકોર સમાજના છે. તો 4 ધારાસભ્યોને આપણે રજૂઆત કરીએ જે બીજા જિલ્લામાં છે ત્યારે રજૂઆત કરીએ આપણે મેસેજ તો પહોંચાડીએ અને એમને કહીએ કે આ રજૂઆત તમે વિધાનસભા ફ્લોર પર પહોંચાડો. સરકારના ધ્યાન પર તો લાવવું પડશે તમારે. અને બીજી વાત તમને કહું કે 82 જ્ઞાતિ સિવાય પછીની જગ્યાએ જ્ઞાતિ ઉમેરાય છે મને ખ્યાલ છે કે આ સુધી એમને કોઈ મોટું આંદોલન કર્યું નથી છતાં પણ ના લોકોના પ્રભાવના કારણે સરકાર પાસે કામ કરાવી શકે છે. કોઈ મોટું આંદોલન થયું નથી એટલું મોટું જે લોકો પાછળ ઉમેરાય છતાં પણ એમના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સ્ટ્રોંગલી રજૂઆત કરીને લાભ મેળવી શકે. તો આ જોડે જોડે આ સ્ટેજ પર આપણે જઈએ કે આપણા જે ધારાસભ્યો ચૂંટાયેલા છે એમને આપણે વાત કરીને સ્પષ્ટ કરીએ કે તમે વિધાનસભા ફ્લોર સુધી આ વાત પહોંચાડો. આટલી મારી વાત કહેવાની છે. સાહેબે ખૂબ સરસ વાત કરી. આપણે જે રચના હશે સમિતિ કે જે બી લોકો જોડાશે તો આપણે આપણા સમાજમાં અને બીજા જેટલા બી ઓબીસીના જેટલાથી વંચિત સમાજના મતથી ચૂંટાયેલા જેટલા બી ધારાસભ્યો છે સાંસદ સભ્યો છે અને જે બી કોઈ હોદ્દાઓ વ્યક્તિઓ છે તો આપણે રૂબરૂ દરેક જગ્યાએ મળવાનું છે એમને આવેદનપત્ર આપવાના છીએ કે તમે વિધાનસભામાં જાઓ તો આ મુદ્દો રેઝ કરો, તમે લોકસભામાં જઈ રહ્યા છો ત્યારે પણ આ મુદ્દા વિશે વાત કરો અને તમે અમારા પ્રતિનિધિઓ છો, તમે અમારા મતથી ચૂંટાઈને આવ્યા છો તો આ મુદ્દાની રજૂઆત કરવી તમારી ફરજમાં આવે છે. જગ્યાએની રજૂઆત થાય આપણા જે પ્રતિનિધિઓ છે એમના દ્વારા એના માટેની આપણે ખાસ કાળજી લઈશું અને આપણા આગળનું જે પ્લાનિંગ છે એનો ઇસ્યુ છે અને કરવામાં આવશે. કમિટી બન્યા પછી કમિટી દ્વારા દરેક ધારાસભ્ય સંસદ સભ્ય પાસે રજૂઆત કરાવવાની છે અને તે રજૂઆત સરકાર સમક્ષ પહોંચાડશે. આપણી વચ્ચે બીજા એક સમાજના આગેવાન ઉપસ્થિત છે જેમને હું ત્યાં જ આવી જાઉં માહિતી નીચે ઉપર આવી જાઉં. મિત્રો સમાજના જે પણ વડીલો બેઠા છે હું હસમુખભાઈ કોખરા મણિનગર રહું છું. હમણાં જે ભાઈએ વાત કરી કે આપણા જે ચૂંટાયેલા ધારાસભ્યો છે ના કઈ વાત ચૂંટાયેલા જે ધારાસભ્યો છે એમની આગળ જે રજૂઆત કારણ કે ઓબીસીમાં જે અમુક જ્ઞાતિઓથી આવી એ આ રીતે સ્ટ્રોંગ રજૂઆતથી આવી છે પણ એના માટે આ રાજકારણ છે એટલે ટાર્ગેટ બનાવવામાં આવશે. એટલે એમાં શું એકલા તારકભાઈ રજૂઆત કરે એ નહીં ચાલે. દાખલા તરીકે સાબરકાંઠાના જે ધારાસભ્ય છે તો સાબરકાંઠાની જે ટીમ હોય ને એ ત્યાં રજૂઆત કરે. અમદાવાદના તો એ શું થશે કે વિધાનસભાની અંદર બધી ફાઇલ ત્યાં જશે રજૂઆતની તો પેલા લોકો ત્યાં પૂટી શકશે. આની અંદર એકલા ધારાસભ્ય બોલશે નહીં, સૌરાષ્ટ્રના જે લોકો છે એ ત્યાંના ધારાસભ્યની રજૂઆત લેખિતમાં કરશે ત્યાંની સંગઠન દ્વારા. ત્યાંનું જે ઓબીસી સંગઠન બને તો જ આ શક્ય બનશે. બાકી કેવું થશે કે લોકોને એવું લાગશે કે આ તો ગાંધીનગરથી કે તારકભાઈ હેન્ડલિંગ કરે છે. આ એક વસ્તુ ધ્યાન રાખજો. આ બહુ રાજકારણ બહુ ગંદી વસ્તુ છે. અમે લોકોના ટાર્ગેટ થયેલા છીએ. પછી કેવું થાય કે આ એક તારકભાઈને ટાર્ગેટ કરશે એ લોકો અને આ લોકોની સિસ્ટમ હોય છે કે તાંબલો જ તોડી નાખો, બિલ્ડિંગ જેની પૂરતું છે ને એ બિલ્ડિંગ જ તોડી નાખો. એટલે આ ના થવું જોઈએ. કારણ કે જિલ્લા વાઇઝ રજૂઆત કરીશું એટલે કલેક્ટર પાસે જશે, કલેક્ટર કારણ કે વિધાનસભાથી પછી કલેક્ટર પાસે આવશે બધું. એટલે આની આખી એક ચેનલ છે. એટલે જે ભાઈએ રજૂઆત કરી બહુ સારી કરી છે પણ આપણે લાઈનથી જવું પડશે, પગથિયા સ્ટેપ બાય સ્ટેપ.
આમાં કઈ બીજી બધા ભાઈ સજેશન આપજો. આ જે તારકભાઈ કરી રહ્યા છે બહુ મોટો વિચાર છે એમનો, કારણ કે હું તો 35 વર્ષથી રાજકારણમાં છું, દ્વારા થઈ ગયા, એટલે ટાર્ગેટ કહેવાય બહુ, એટલે આ ભાઈની જે રજૂઆત બહુ સરસ છે. બધા સાથ સપોર્ટ આપજો, સંગઠન વ્યવસ્થિત ચલાવવાનું છે. આવાજ આપો યાર. વિદ્યાર્થી તરીકે કિરણ ઠાકોર 2 શબ્દ કહેવા માંગે છે. નમસ્કાર સર્વે જ્ઞાતિ ભાઈ બંધુ અને મારા વડીલજનો. આમ તો હું પણ સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે ઘણા સમયથી સંકળાયેલો છું, એટલે ખરા અર્થમાં શિક્ષણ સાથેના ફિલ્ડમાં જે જમીની લેવલે જોડાયેલો હોય એને આ મુદ્દો એનું કેટલું મહત્વ છે એ ખરા અર્થમાં એને ખબર પડે. એટલે તારકભાઈના જે પ્રયત્નો છે એ એક ઐતિહાસિક મુવમેન્ટ છે. કેવી ચળવળ? ઐતિહાસિક ચળવળ છે, અને એ સફળતાના ભાગીદાર બધાએ થાઓ એવી એ મારે તમને નમ્ર અપીલ છે. ઓબીસીની અંદર વર્ગીકરણ જે તારકભાઈનો અને આ આપણા તમામ એકઠા થયેલા બધાનો એક સંકલ્પ છે, એ કોઈ હવાબાજીની વાત નથી. એ એકદમ તથ્યાત્મક પુરાવા સાથે આજ દિન સુધી જેના આધારે આપણે બધા કાર્યરત છીએ, જેના આધારે આપણું ભારત રાષ્ટ્ર ચાલે છે, એ સંવિધાનના પાયાના ઉદ્ભવથી જ આ વાતો એ ત્યાં જોડાયેલી હતી. અત્યાર સુધી આપણે આપણા માનસ પટલ પર એને લાવી શક્યા નથી. શરૂઆત આપણે કહીએ પછાત વર્ગોના ઉત્થાન માટે જે 1955 ની અંદર કાકા સાહેબ કાલેલકર પંચ નિમાયું, તો એની અંદર પણ આપણને અંદાજ મળ્યો કે 32% જેટલી પછાત જ્ઞાતિઓ, અને એમાં પણ ખાસ એને જે સમગ્ર રાષ્ટ્રની લેવલે જે યાદી આપી 2377 જ્ઞાતિ, તો એમાં એમને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે 837 જ્ઞાતિ એવી છે કે જે એકદમ ગ્રાઉન્ડ લેવલે હજી પછાત છે. તો એનો મતલબ શું થયો? એની અંદર પણ વર્ગીકરણની વાત હતી. ત્યારબાદ આપણે જોઈએ કે 1979 ની અંદર લિંગેશ્વરી પઠાક મંડળના અધ્યક્ષતામાં બીપી મંડળ આયોગ રચાયું. તો એ મંડળ આયોગના કમિશનની ભલામણ જુઓ તમે, એમને આપણા ઓબીસીની જનસંખ્યાનો 52% આંકડાંશ લીધો, અને ત્યાંથી એમને ભલામણ મૂકી કે ખરેખર આ પછાત જ્ઞાતિઓના ઉત્થાન માટે આ લોકોને 27% જેટલી અનામત મળવી જોઈએ. તો આ મંડળ કમિશનના જે એક સભ્ય હતા, અને એ સભ્યની વાત કરું એલા નાયક, તો એલા નાયકે એમનો એક બીજો વ્યૂ આપ્યો હતો ઓબીસી અંતર્ગત, અને એમને પણ આ જ વર્ગીકરણની વાત કરી હતી. એમને ઇન્ટરમીડિયેટ બેકવર્ડ ક્લાસ અને બીજો વિભાગ હતો ડિસ્પેચ બેકવર્ડ ક્લાસ. એમને સ્પષ્ટ કીધું કે ઇન્ટરમીડિયેટ બેકવર્ડ ક્લાસને 17% મળવી જોઈએ અને ડિસ્પેચ બેકવર્ડ ક્લાસને 12% મળવી જોઈએ. તો ખુદ મંડળ કમિશન જેના આધારે આપણને 27% અનામત મળ્યું, એ ખુદ સ્વીકારે છે કે ખરેખર ઓબીસી ની અંદર વર્ગીકરણ આ બે રીતે બે વિભાગમાં હોવું જોઈએ. ત્યાંથી આપણે આગળ વધીએ તો આપણને ડીપીસી સરકારની અંદર જે 27% અનામત થયું, તો સામેના લોકોએ એને ચેલેન્જ કર્યું સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટની અંદર ઇન્દિરા શાહ અને વિશેષ ભારત સંઘ, સુપ્રીમ કોર્ટની અંદર આ હુકમનામાને ચેલેન્જ કરવામાં આવ્યું, ત્યારે સુપ્રીમ કોર્ટે પોતાના જજમેન્ટમાં આપ્યું કે ખરેખર જે આ પછાત વર્ગની માંગણી છે એ યોગ્ય છે, અને એમને આ સંશોધનમાં એક નવો સુધારો આપ્યો, ક્રિમિલિયર નોન ક્રિમિલિયર. તમને પણ ખબર પડી આ શું થયું? ઓબીસી નું વર્ગીકરણ થયું કે જે સક્ષમ આર્થિક રીતે થોડું 8 લાખની ઉપર મર્યાદા ધરાવે છે એ ક્રિમિલિયર, અને 8 લાખથી નીચેની મર્યાદાવાળા નોન ક્રિમિલિયર. તો આ શું થયું? આ એક જાતનું વર્ગીકરણ જ થયું, પણ આપણે એ માણસ પટલને હજુ સમજી શક્યા નથી. ત્યાંથી આપણે આગળ વધીએ તો વર્તમાન સરકારની અંદર જે હમણાં જ એક રોહિણી કમિશન નિમાયું, અને આ 1516 ની અંદર રોહિણી કમિશનની અંદર ઓબીસીના સ્પષ્ટપણે ABCD 4 વર્ષોની વિભાવના રજૂ કરી, પણ આ સરકારે એ રિપોર્ટને રાષ્ટ્ર સમક્ષ મૂક્યો નહીં. એટલે જે પણ પછાત સમુદાયોના કમિશન રચાયા, જે પણ એ તપાસ સમિતિ રચાણી, તો એમને પોતે પણ સ્વીકાર્યું છે કે ના, ઓબીસી ની અંદર પણ વર્ગીકરણ હોવું જરૂરી છે. ત્યાંથી આગળ વધીએ તો સરકારે 2017 માં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ સ્પેશિયલ પછાત વર્ગ માટે એક પંચ નિમ્યું, તો એ પંચે પણ સ્વીકાર્યું કે આની અંદર પછાત, અતિ પછાત અને અત્યંત પછાત આવા 3 રીતે પછાત ઓબીસી ની અંદર વર્ગીકરણ હોવા જોઈએ. ત્યારબાદ આપણને જે
રાષ્ટ્રીય પછાત પંચ તરીકે બંધારણીય માન્યતા આપીને આપણું એક આયોગ રચવાનું, તો આ આયોગે પણ શું કર્યું કે ના, ખરેખર આ રીતે ઓબીસી માં વર્ગીકરણ હોવું જોઈએ. એની અંદર અમુક એક વર્ગ છે કે જે વધારે લાભ મેળવે છે અને અમુક જ્ઞાતિનો વર્ગ છે કે જે હજુ આ ઓબીસી ના લાભોથી વંચિત છે. ભાઈ તારકભાઈએ પણ કીધું કે વર્તમાનમાં ભારત રાષ્ટ્રના 12 રાજ્યોમાં આ ઓબીસી વર્ગીકરણ હાલ અમલી છે. એટલે આપણે આપણા માણસો પર કહીએ કે આ કોઈ સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં, ભારતના બંધારણોમાં આજ દિન સુધી પછાત કોમ માટે રચાયેલ જે સમિતિઓ હતી એની અંદર સ્પષ્ટપણે જોવા મળે છે. પણ આ ઓબીસી નું વર્ગીકરણ મને દુઃખ થાય છે કે આપણો સમાજ જ સમજી શકતો નથી. અને આ શક્ય છે. તારકભાઈ જે રોડમેન આપ્યો, જે ફોર્મ્યુલા આપી, તો આ શક્ય છે, પણ એના માટે જરૂરી છે જન સમર્થન અને જનસેવા. જે શિક્ષિત વર્ગ હશે એ ખરેખર મોટી પહેલ કરે અને આની રીતે સીધી રીતે જોડાય. કારણ કે આનો કેટલો લાભ મળશે એ આપણે શિક્ષિત વર્ગ સમજી શકીએ છીએ. એટલે મારી એક આ ફિલ્ડના જોડાયેલા, એક આ સ્પર્ધા પરીક્ષાના ફિલ્ડના જોડાયેલા એક અભ્યાસક તરીકે આના મહત્વની એક જે લાગણી છે એના મહત્વને ધ્યાનમાં આપી અને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. અને હું પણ પહેલ કરું છું સમગ્ર શિક્ષિત યુવા વર્ગને કે આપણે સમજીએ છીએ, મારે આ કોઈ સમજાવવાની જરૂર નથી, પણ આપણે મનમાં કંઈક હજુ શંકાઓ કુશંકાઓ છે કે શું થઈ શકશે. પણ જો આપણે પ્રયત્નનું પ્રથમ પગલું જે માંડીએ તો પછી સફળતા ક્યાં મળશે. એટલે સરફરોશી કી તમન્ના હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए कातिल में है. એટલે ફેમસ થવા માટે નહીં, પણ જ્યારે આ સમાજ માટે ખનારા ગીતબંગાઓ મળશે ત્યારે આપણને જરૂરથી આપણે જે જોઈએ છે એ ઓબીસી વર્ગીકરણ મળશે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. એક વિદ્યાર્થી તરીકે જો ધીરે આટલું બધું ઓબીસી વર્ગીકરણ વિશે જાણતો હોય, આપણે તેને તારકને સાથ આપીને ઓબીસી વર્ગીકરણના સમર્થનને આગળ ધપાવીશું. ઓડિયન્સમાંથી બે ભાઈઓ ઉપર આવેલા છે, તેમને બે મિનિટ માટે. બધાને જય માતાજી. 40 વર્ષનો યુવાન છું, પણ વડીલો બી બેઠા છે. તો હું આપણે વાત કરી તારકભાઈ, તો આપણે એક તારકભાઈ નહીં, ગામડે આપણા સમાજના જેટલા બી ગામડા છે, ગામડે હજારો લાખોમાં તારકભાઈ ઊભા થવા જોઈએ. જેથી કરીને આપણો જે વિષય છે ઓબીસી વર્ગીકરણ એ આપણે નિર્મિને જમીશું. અમે ઓડિયન્સમાં બેઠા હતા, તારકભાઈ એ વખતે અમને ધ્યાનમાં વાત કરી. તો આપણે બધા એટલા બધા સક્ષમ નથી કે આપણે આપણા બાળકોને આપણે પ્રાઇવેટ સ્કૂલની અંદર લાખો રૂપિયા ખર્ચીને ભણાવી શકીએ. કારણ કે આપણે આપણા બાળકોને આપણે ગામડાની સ્કૂલની અંદર જ ભણાવવા છે. જેમ તારકભાઈએ વાત કરી કે આપણા બાળકો ભણતા નથી, વ્યસનો ભરેલા હોય છે, એવું નથી. આપણે હવે છેલ્લા હું ગાજણ ગામનો વતની છું, મોડાસા અરવલ્લી, બરોબર. ગાજણ ગામની અંદર પણ શિક્ષણ 5 પ્રાઇમરી શાળાઓ, એક હાઈસ્કૂલ શિક્ષણ બહુ વધેલું હતું. છેલ્લા 2 વર્ષથી અમે પ્રાઇમરી શાળાઓની અંદર તપાસ કરી અને એક કમિટી બનાવી. કમિટીનું સુપરવિઝન કરવાથી 2 વર્ષની અંદર પ્રાઇમરી શાળાની અંદર ધોરણ 5 ની અંદર જે સીઈટી સરકારની જાહેર પરીક્ષા, સીઈટી અને જે નવોદયની પરીક્ષા લેવાય છે એમાં ગઈ સાલ 5 બાળકો સીઈટી ની અંદર મેરિટમાં આવી અને સરકારી સ્કૂલની અંદર જ્ઞાન રેસિડેન્શિયલ સ્કૂલ હોય તેમાં બાળકોએ પ્રવેશ મેળવ્યો. અને આ સાલ 7 બાળકો, 1 બાળક નવોદયની અંદર અને 6 બાળકો સીઈટી ની અંદર. જો અમે 2 વર્ષમાં જ આ મહેનત કરવાથી, પ્રાઇમરી શાળામાં શિક્ષક બાબતે ધ્યાન આપવાથી આટલું ફરક પડ્યો. તો મારી બધાને વડીલોની નમ્ર વિનંતી છે કે આપણી પ્રાઇમરી શાળાની અંદર આપણને સરકારે એસએમસી કમિટી નામની કમિટીના સત્તા આપેલી છે, એનો આપણે સદુપયોગ કરી અને જો શિક્ષકો ના ભણાવતા હોય તો એનો પણ આપણે ઘણું બધું કરી શકતા હોઈએ. કારણ કે સત્તા આપણી એસએમસી કમિટીની જ હોય છે. એમાં બીજી એક વાત કરું કે સભ્ય સમાજના લોકો, જેમ તારકભાઈએ વાત કરી, એ આપણને પછાત જ રાખવા માંગતા હોય છે. કારણ કે અમારા ગામની અંદર અમે જ્યારે ધ્યાન નહોતું આપ્યું, જે તે વખતે શિક્ષકો જૂન મહિનાની
જ્યારે સ્કૂલો શરૂ થાય ત્યારે અઠવાડિયું નોકરી કરી અને પછી રજા મૂકીને વિદેશ જતા રહે અને જ્યારે દિવાળીનું સત્ર પૂરું દિવાળીનું વેકેશન પડવા થાય તેના એક દિવસ અગાઉ શાળામાં હાજર થાય અને એક મહિનો પાછા ફરીથી જતા રહે અને જ્યારે દિવાળી સત્ર પછીનું જે સત્ર ચાલુ થાય બીજું સત્ર તે વખતે એ લોકો 1-2 દિવસ નોકરી કરી અને પાછા વિદેશ જતા રહે. એવા 2-3 શિક્ષકો મારા ગામની અંદર જ હતા અને અમે તપાસ કરતો ખબર પડી કે ખરેખર આ તો પૂરાપૂર ચાલે છે શાળાઓમાં. તો એ શિક્ષકોને અમે એ શિક્ષકો સામે અમે લડાઈ કરી, સરકાર અને શિક્ષણ વિભાગ સાથે રહી અને તપાસ કરી અને એ શિક્ષકો પછી સજા થઈ અને જે કામ કર્યું. અમને ગર્વ એ બાબતનો છે કે ભાઈ અમે સમાચારમાં તો નતા આવી, રાજનગામ સમાચારમાં નહોતું આવ્યું, પણ જે ગુજરાતની અંદર વિદેશમાં શિક્ષકો જે જતા રહ્યા અને બધું થયું એ ગાજનની શરૂઆત થઈ રહી. અને છેલ્લે બધાની નમ્ર વિનંતી કે આપણે શાળાની અંદર બાળક આપણા સમાજના જે નાના ભૂલકાઓ રહ્યા એમને શિક્ષણમાં આપણે ધ્યાન આપીએ અને શાળાઓમાં ધ્યાન આપશું તો 100% જેમ. અને છેલ્લે એ કે જેમ ઓબીસી વર્ગીકરણનો આપણા બાળકોને સૌ વધારે લાભ મળે એવો આપણે બધા પ્રયત્ન કરીએ. છેલ્લે અસ્તુ. જય હિન્દ, જય ભારત. જ્યારે આપણે અહીં બોલવાનું કહેવામાં આવે તો ઓબીસી વર્ગીકરણ સિવાય બીજો કોઈ મુદ્દો અહીં ચર્ચવાનો નથી. હવે હું જગદીશભાઈ ચુડાસમા જે સૌરાષ્ટ્રથી આવેલ છે અને કોળી સમાજ અધિકાર બચાવ સમિતિના અધ્યક્ષ છે તેમને વિનંતી કરીશ કે તેઓ માત્ર ઓબીસી વર્ગીકરણને જ લગતા પ્રશ્નો ચર્ચે. જગદીશભાઈ ચુડાસમા. અહીં જ્યારે સ્ટેજ ઉપર કોઈ પણ આવે તો માત્ર ને માત્ર ઓબીસી વર્ગીકરણનો જ મુદ્દો ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરીશું, તેનું ખાસ ધ્યાન રાખજો. જય ભારત, જય સંવિધાન. મારું નામ જગદીશ ચુડાસમા છે. છેલ્લા 8 થી 9 વર્ષથી આપણે ઓબીસી સમાજના હક અને અધિકાર માટે એક સોશિયલ મીડિયા ચલાવ્યું છે અને જે જગ્યાએ આપણે અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય એ જગ્યાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી અને આપણા મુદ્દાઓ સરકાર સુધી પહોંચે એવી એક લડત ચલાવી છે. તો તારકભાઈ ખૂબ સરસ વાત કરી, લગભગ બધી માહિતી પણ આપી છે, પણ હું એક વાત પર ફોકસ કરવા માંગુ છું કે ઓબીસી વર્ગીકરણ શા માટે સાહેબ હમણાં પેલા ભાઈ અરે મેં ક્લાસીસ કરાવી ધર્મેશભાઈ આજથી લગભગ 3 વર્ષ પહેલાની વાત છે. હમણાં જે જ્યોતિષ સ્ટેજ પર આવેલા હતા ત્યારે એ પણ હતા. તમારામાંથી કદાચ કોઈ એજ્યુકેટેડ વ્યક્તિ હોય, શિક્ષણ જગત સાથે સંકળાયેલા વ્યક્તિ હોય, ધર્મભાઈ, તો એ લોકોને ખ્યાલ હશે SRPF ની ભરતી હતી અને લગભગ 1378 એટલે કે 78 જે ભરતી કરવાની બાકી હતી, જેનું વેઇટિંગ લિસ્ટ બાકી હતું, એ વ્યક્તિઓનું વેઇટિંગ લિસ્ટ હતું જે ઓબીસી ના હતા, એસટી ના હતા અને એસસી ના હતા. ઓપન કેટેગરીની અંદર જે વેઇટિંગ હતું એ આખું ખુલી ગયું. એ તમામને લઈ લેવામાં આવ્યા અને જે હમણાં ધર્મેશભાઈ એગ્રી કરી રહ્યા હતા, એ જે જ્યોતિબેન આવેલા હતા એ, અને કદાચ તમારામાંથી પણ કોઈને ખ્યાલ હશે કે આપણા સમાજના ખાસ કરીને ઓબીસીની સંખ્યામાં વધારે હતી. એ તમામ અહીંયા સ્થાનિકો પણ ભેગા થયા હતા, ખૂબ મહેનત કરી હતી. અત્યારે કોઈ ખેતી કરે, કોઈ મજૂરી કામ કરે, કોઈ ગાડિયા કરે. એને એક ટેલેન્ટેડ હતા, એ લોકોએ પરીક્ષા ક્લિયર કરી હતી, એ વેઇટિંગમાં હતા, તેમ છતાં પણ એને લેવામાં આવ્યું હતું નહીં. એની પાછળનું એક કારણ હતું, ત્યારે ઓબીસી વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. શા માટે ઓબીસી વર્ગીકરણ? તમે ગુજરાત રાજ્યની અંદર દિન પ્રતિદિન કોઈને કોઈ ઘટનાઓ જો, એ બળાત્કારના કિસ્સાઓ હોય, એ દાહોદની અંદર નાની બાળા ઉપર રેપ કરવામાં આવે એવી વાત કરવામાં
કરવામાં આવે. એક રાધિકાનો કિસ્સો હોય જેની અંદર બનેલો હતો. હમણાં ટૂંક સમયની અંદર કેટલા રેપ થયા છે. ભાવનગરની અંદર 75 વર્ષના દોષીમાં ઉપર રેપ કરવામાં આવ્યો છે. આ જે શોષણનો ભોગ બનનાર બહેનો તમે જોજો એ પછાત વર્ગની હશે. ગુજરાત રાજ્યની અંદર એવી કેટલીક જ્ઞાતિઓ છે જેની બેન અને દીકરીઓ રસ્તા ઉપર જાતી હોય અને કોઈને ખબર પડે કે આ ફલાણા સમાજની દીકરી છે એટલે આ ઊંચું કરીને જોશે નહીં. અને આપણે પછાત, હું તો એવું માનું કે આપણે માત્ર શૈક્ષણિક રીતે પછાત નથી, આપણે માત્ર સામાજિક રીતે પછાત નથી. શૈક્ષણિક રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે, રાજકીય રીતે અને બધાથી ઉપર આપણે માનસિક રીતે પછાત છીએ. એ કેસારનો મુદ્દો હતો. 1378 વિદ્યાર્થીના ભવિષ્યનો સવાલ હતો. તો આપણે એ પરિવારમાંથી આવીએ છીએ, આપણે સમાજમાંથી આવીએ છીએ કે આપણે આપણા દીકરા અને દીકરીઓને 1 થી 12 સુધી એટલે કે 12 વર્ષ થયા, એના પછી ગ્રેજ્યુએશન એટલે કે 3 વર્ષ થયા, ટોટલ થયા 15 વર્ષ. કોઈ સારા પરિવારમાંથી આવતો હશે તો એમને પોસ્ટ ગ્રેજ્યુએશન કરાવશે, આગળની ડિગ્રી અપાવશે. ઓછામાં ઓછા 15 વર્ષ સુધી ભણાવીએ. એ 15 વર્ષ ભણાવ્યા પછી એમને નોકરી ન મળે તો આપણે પેટે પાટા બાંધી એને ભણાવીએ, દિવસ રાત કાળી મજૂરી કરી એને ભણાવીએ, પણ એને નોકરી મળતી નથી. તો શા માટે નોકરી મળતી નથી એ વિશે વિચારવાનો આપણી પાસે સમય નથી. એટલા માટે આપણે ભોગવી રહ્યા છીએ. નિગમની વાત કરવામાં તો નિગમની અંદર એને જાગૃત વ્યક્તિ હતું, એનું નામ પણ બોલીશ, પટેલ વિક્રમભાઈ. એને આરટીઆઈ નિગમની માહિતી મેળવેલી હતી. એ માહિતીના આંકડા ચોંકાવનાર આંકડાઓ છે. શા માટે? કારણ કે આપણે લડવામાં માનતા નથી. We don't believe in fighting, in fasting, in facing. લડવું, ઉપવાસ કરવો, લડત ચાલુ રાખવી. હમણાં ભાઈ બહુ મોટી વાત કરી કે તારકભાઈને એકલા ફરવા દેતા નહીં તો થાંભલો પાડી દે. એ ભાઈ ઓલાની વાત. તારકભાઈ હર કોઈ તાલુકાના જિલ્લામાં આવવા જોઈએ. ઓબીસી વર્ગીકરણનો મુદ્દો એ વિચારધારા ફેરવાઈ જવી જોઈએ. જો એ ફેરવાઈ જશે તો અધિકારીઓ આપણા હશે. જો એ ફેરવાઈ જશે તો આઈપીએસ અને આઈએએસ એ આપણા હશે. જો એ ફેરવાઈ જશે યુપીએસસી, જીપીએસસી એ આપણા હશે. અન્ય સમાજના ખાસ કરી જે સરકારી લાભો લેતા હોય એ એટલા માટે કારણ કે ડાયરેક્ટ ભરતી કરવામાં આવે છે. હમણાં અહીંયા પ્રોફેસર જેવા વ્યક્તિઓ પણ આવેલા હતા. આની થાય કે એજ્યુકેટેડ વ્યક્તિઓ આવેલા હતા. કારણ કે અમેરિકાનું મહાન વૈજ્ઞાનિક ફિલોસોફર એવું કહે છે એમર્સન, ઓનલી એજ્યુકેટેડ આર ફ્રી. માત્ર શિક્ષિત વર્ગ એ ફ્રી છે. અને આપણે શૈક્ષણિક રીતે પછાત, આપણી પાસે ટાઈમ નથી. આપણે દિવસ રાત કાળી મજૂરી કરશું, પેટે કાઢવાથી આપણા દીકરાના દીકરીઓને ભણાવીશું. પછી કે છે ગાંધીનગર તૈયારી કરે છે, કોઈ ભાવનગર તૈયારી કરે છે, કોઈ રાજકોટ, અને 2-5 ભરતીમાં જશે, 5-10 ભરતીમાં જશે. પછી નોકરીની અંદર તો કહેશે કે હવે એનું નથી, અને ત્યાં પેલાથી વાળીને આપણે બેસી જઈએ. આપણે એના માટે જવાબદાર કે આપણે એ વસ્તુ વિશે વિચારતા નથી. 15 વર્ષ સુધી આપણે આપણા દીકરાને દીકરીઓને ભણાવી શકીએ છીએ, પણ કદાચ જરૂર પડે તો હમણાં તારકભાઈ આવતું હતું કે 50,000 માણસ, 1 લાખ માણસ, તો અહીંયા ભેગા થવાની અંદર આપણા ઓબીસી સમાજના મોડેલ આવેલી છે. એના માટેની પાસે ટાઈમ હોતો નથી. આવી વિચારધારા આપણી અંદર છે જે બદલવાની જરૂર છે. અને એ વિચારધારા બદલે તો હું એવું કહું કે કઈ એવી વસ્તુ છે જે શક્ય નથી. હમણાં મેળે કહ્યું કે માતાજી નો એવી વાત, પાટીદાર સમાજ ઈડબ્લ્યુએસના લાભ એ બંધારણની રીતે લઈ ગયું. એને કેટલી આહુતિ આપેલી હતી, એને કેટલો ભોગ આપેલો હતો, અને એનો ઝંડો જે લઈને ફરતા હતા એ ઝંડો લઈને ફરનાર વ્યક્તિને એના સમાજે કેટલી મદદ કરી હતી. આજે સૌથી આગળ છે એક ફોરેન જોઈ તો ફોરેનની અંદર પાટીદાર સમાજની કોલોનીઓ ઊભી થઈ ગઈ. ગુજરાતની અંદર તો કે પાટીદાર, વાણિયા, બ્રાહ્મણ આ લોકોએ શબ્દો કરી લીધો. કારણ કે એના સમાજની અંદર એકતા છે, બહુ ભયંકર રીતે એકતા છે. માત્ર 2 રૂપિયા આપો, એના દીકરાઓને જીપીએસસી, યુપીએસસી તૈયારી કરાવો અને અધિકારીઓ એવા
અહીં આપણે આવ્યા ત્યાં તમને એક ધારણા પણ જોયું હશે. એટલે આપણી પાસે એની સગવડતાઓ છે. આપણે એ પરિવારમાંથી આવીએ, એવા સમાજમાંથી આવીએ કે 20-22 વર્ષે લગ્ન થશે, એના પછી છોકરાઓની પ્રોસેસ ચાલુ થશે, છોકરાને ભણાવવાની અંદર બીજા 20 વર્ષ નીકળી જશે અને એનું જગદીશભાઈ, વર્ગીકરણનો મુદ્દો, જગદીશભાઈ, વર્ગીકરણનો મુદ્દો ચાલુ રાખો. જી એના ઉપર હું આવું છું કે શા માટે વર્ગીકરણ અને એની એક દસકો બે દસકો એ ભણાવી અને છોકરા મોટા થઈ જશે અને પછી એને નોકરી મળતી નથી. વાત વર્ગીકરણની જ છે ધર્મેશભાઈ. એટલા માટે કારણ કે એ એમને ભણાવશે, એની અંદર એનું જીવન કાઢી નાખશે અને પછી એને નોકરી મળતી નથી. અપ્લાય બટ નો રિપ્લાય. ઓબીસી વર્ગીકરણ એટલા માટે જરૂરી છે કારણ કે 2 લાખથી વધારે ભરતીઓ આવી રહી છે. એ ઓબીસી વર્ગીકરણ થશે તો આપણને આપણા હિસાબે મળશે. અને ઉપરની પરિસ્થિતિ એવી છે કે મારો બાપનું તારા માટે ભાગ. અને આપણે અલગ અલગ પ્રકારના ઝંડાઓ લઈ અને ફરતા હો અને જે વસ્તુ પર વિચારવું છે એ વસ્તુ પર વિચાર કરતા નથી. એ જો નિગમની વાત કરવામાં આવે, જો આપણે કેટલા બધા પછાત છીએ, જો નિગમની વાત કરવામાં આવે, આરટીઆઈથી મેળવેલો ડેટા છે, એ ડેટા મુજબ બિન અનામતની અંદર એટલે કે ઓપન કેટેગરી આપણે બધા પછાતમાંથી આવીએ છીએ. બિન અનામતની અંદર સ્વરોજગાર લક્ષી લોનની અંદર 5260 લોકોને લાભ આપવામાં આવ્યો. શૈક્ષણિક અભ્યાસ લોન 1356 વિદેશ અભ્યાસ લોન એ લોકો વિદેશમાં પણ જઈ શકે અને આપણે વિચાર કર્યો મારા દીકરા દીકરીને ભણાવવું તો તારી લોનની વ્યવસ્થા કરીએ. કોઈ વ્યાજની રીતે લોન હોય તો કોઈ જગ્યાએ 2 પૈસા જે કાંઈ દેવા પડે તો ભણાવીએ. એ વ્યાજ કરી અને છેવટે નોકરી મળતી નથી. એટલે વિદેશ જવા માટે પણ લોન મળે છે. ભોજન બિલ સહાય એ અભ્યાસ કરશે તો જમવા માટે પણ એને ગ્રાન્ટ આપવામાં આવે છે. કોને મળે એનો વાંધો નથી, પણ જેને જરૂર નથી એને, અને જેને જરૂર છે મોટા ભાગના પછાત વર્ગના એ લોકો છે જે પોતાના મોત્સવ પૂરા કરતા નથી, દીકરા ભણાવે છે. ટ્યુશન ક્લાસ સહાય, ટ્યુશન માટે પણ સહાય આપવામાં આવે છે. કોચિંગ ક્લાસ જેને તો જીવી બુસ્ટર 3956, ટ્યુશન ક્લાસ સહાય 9265, ભોજન બિલ સહાય 37597, સ્પર્ધાત્મક પરીક્ષા સહાય 9282, ટોટલ 70,077 લોકોને 2021 સુધીમાં 84,703 લાખ રૂપિયાની ગ્રાન્ટ ઓપન કેટેગરીમાં આપવામાં આવી. અને આપણો પછાત વર્ગ માત્ર ને માત્ર મંજિલામાં આવે છે અને લોલીપોપ છે અને એના જ જાય. તો હવે અત્યારે લખવું જરૂરી છે કારણ કે આપણે બધા ટેક્સ ભરીએ છીએ, આપણે બધા સરકારને ચલાવીએ છીએ, મજૂરી કામ આપણે બધા કરીએ છીએ, પણ આપણા દીકરા અને દીકરીઓ આપણે પેલા કેવું થઈ ગયું કે પેલાના સમયમાં રાજા બનતો હતો, તો અત્યારે પણ કાંઈક આ પરિસ્થિતિ છે. આપણા દીકરા દીકરીઓ વધુ ક્લાસ 3 અને ક્લાસ 4 ભરે છે. તો ઓબીસી વર્ગીકરણ આવશે એનો મતલબ સીધો એવો થાય કે અમુક ટકાવારી જે 146 જ્ઞાતિમાંથી અંદાજિત 20 જેટલી જ્ઞાતિ 80% લાભ લે છે અને 126 જ્ઞાતિ ના ભાગની અંદર 20% આવે. એ 20% જો વધી જશે તો આપણા દીકરા અને દીકરીઓને નોકરી મળશે. નહીં તો ભૂતકાળની અંદર પણ નોકરી નહોતી મળતી, અત્યારે પણ નહીં મળે અને ભવિષ્યમાં પણ નહીં મળે. એટલે આ મુદ્દો જેના પર આપણે વાત કરી રહ્યા છે એ ખૂબ જ ગંભીર મુદ્દો અને એના ઉપર જાણવું ખૂબ જ જરૂરી છે. આપણે સૌએ માત્ર ભેગા થયા શરૂઆત છે, પણ હર કોઈ જિલ્લાની અંદર, હર કોઈ તાલુકાની અંદર અને ગામડે ગામડે આપણી સાથે લોકોને જોડવા, એ લોકોને એક સમયે યોગ્ય સમય આવે એટલે ગાંધીનગર ભેગા કરવા અને પડવો એટલો મોટો પાડો કે ગુજરાત સરકારના હાથની વાત છે. ઓબીસી વર્ગીકરણ આપવું કે નહીં અને જે પોતાની શક્તિ બતાવે એને એનો લાભ મળે છે. પાટીદારે બતાવી એ લાભ લઈ રહ્યા. હવે આપો સમય છે, જો અત્યારે એ વસ્તુ નહીં કરવામાં આવે તો ભવિષ્યની અંદર પ્રાઇવેટાઇઝેશન એટલું બધું થઈ જશે કે સરકારી નોકરી આપવી બંધ થઈ જશે. પછી ભણાવવા કે ન ભણાવવા એ આપણે ડિસાઇડ થઈ ગયું છે.
પછી એક બાપનો હોય ધાર્મિક 10 વીઘા જમીન હોય, 2 દીકરા હોય, 5 વીઘા થાય, સુધી કરી આવે એટલે એની પાસે નામ 1-2 વીઘા સુધી થતું ના આપણી પાસે લેવો ના આપણી પાસે નોકરી હશે કોઈ વસ્તુ લેવું એટલે આપણે સૌ આ પ્રકારની જે મૂવમેન્ટ છે મુહિમ છે એની અંદર સાથે સહકાર આપીએ અવશ્યપણે તો એનું પરિણામ આવી શકશે આ પરિણામથી પચાસ દૂર થશે આજે એક વિશ્વ પ્રતિજ્ઞાની સાથે આપણે સૌ જ્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે જઈશું કે આ મુદ્દા ઉપર અટલ થઈ શેખ સુધી તન મન અને ધનથી સાથ આપવો એક વ્યક્તિ બીજા 50 વ્યક્તિને 100 વ્યક્તિને જોડે મોટી ચેન થાય અને શીખવા જઈ શકે ધ્યાનથી સાંભળ્યું અને થોડી વાતો કરવા માટે જે મને અવસર આપ્યો તેના માટે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. હવે હું ઉમેશજી ઠાકોરને વિનંતી કરીશ કે તેઓ ઓબીસી વર્ગીકરણ સમિતિ માટે જ 2 શબ્દ બોલશે. સાથે આપણે જણાવી દઉં કે આપણે જે નિગમ આપણે બજેટ રજૂ થયું તેની અંદર ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં નવી ભરતી થવાની છે તેવી બજેટમાં જાહેરાત કરેલ છે. તો તેનાથી પણ આપણે જાણ હોવી જોઈએ કે આપણા નિગમમાં નવી ભરતીઓ થવાની છે, જે આપણી જાણ બહાર ના થાય તે આપણે ધ્યાને રાખવું. બોલો ઠાકોર સમાજની આપ બધા બહુ લાંબા સમયથી બેઠેલા છો અને ઘણા વક્તાઓએ આ કીધું છે ત્યારે ઠાકોર સમાજનું બક્ષી પંચમાં વર્ગીકરણ માટેનું જે તારકભાઈએ અહીંયા અભિયાન પાડેલું છે તે અભિયાન વર્ગીકરણ કેમ એના લગતી જ આપણે અહીંયા ચર્ચા કરવા માટે આવેલા. એટલે આપણે ઠાકોર સમાજમાં જન્મ્યા છીએ તો દરેકે પોતાના સમાજમાં જે સમાજમાં માણસ જન્મ્યો હોય એ સમાજનું ઋણ અદા કરવું જોઈએ. કે એ નમૂનો કહેવાશે જો પોતાના સમાજમાં જન્મેલો ઠાકોર સમાજનું ઋણ અદા નહીં કરે તો આ એક ઋણ અદા કરવાનો પ્રસંગ આવેલો છે. તો એ પ્રસંગને અનુરૂપ આપણે અહીંયા એક થઈએ કારણ કે ઠાકોર દરેકને ખાવું છે પણ ઠાકોર કોઈને ગમતો નથી. વાસ્તવિકમાં કોઈ કોઈને ઠાકોર ગમતો નથી. ઠાકોર તો દરેકને ખાવું છે. તો આપણે ઠાકોર થઈને રહીએ. જેમ તારકભાઈએ કીધેલું કે 1990 ની અંદર જ્યારે 82 કોમો હતી અને બીજી સક્ષમ કોમો જ્યારે બીજા સવર્ણમાં હતી ત્યારે આ લોકોએ આંદોલન કર્યું અને એમના રાજકીય આગેવાનોએ જ્યારે સરકાર ઉપર દબાણ કરી અને કોઈ પણ આયોગ વગર બાકીની જે સક્ષમ કોમો હતી એ આ ઓબીસીમાં ઘુસાડી દીધી અને એના કારણે આપણે ભોગવવું પડે છે. તો તારકભાઈની વાતનું હું એ રીતે સમર્થન આપું છું. જ્યારે 1990 ની અંદર આ સમાજના લોકોએ એમના નેતાઓને દબાણ કર્યું કે ભાઈ અમને આમાં ઘુસાડો તો પછી આપણા સમાજના નેતાઓ આગેવાનો કોઈ પણ પક્ષના હોય કોંગ્રેસ ભાજપ કે ગમે જ્યારે પણ નેતાઓ આપણા જોડે આવે ત્યારે એમને એક જ કહેવું જોઈએ કે ભાઈ તમે અમારા સમાજને જે અન્યાય 1990 નતો રોકી શક્યો, જે અન્યાય થયો છે એને દૂર કરવા માટે હવે 2025 ની સાલમાં તમે આ વર્ગીકરણ કરાવવા માટે શું કરી રહ્યા છો એવું દરેક નેતાઓ જોડે દરેક ધારાસભ્ય જોડે દરેક સંસદ સભ્ય જોડે આપણે કમિટમેન્ટ લેવું જોઈએ કે ભાઈ તમે અમને 1990 માં અન્યાય થયો તો તારે ચૂપ બેઠા હતા અને બીજા સમાજના નેતાઓએ એને સહાય કરી અને લેવડાવ્યું. તો હવે 2025 ની સાલમાં તમે દરેક સમાજના નેતાઓ દરેક ધારાસભ્ય દરેક સંસદ સભ્ય અને એને કહેવું જોઈએ અને દરેકે આવેદનપત્ર આપી પોતાના વિસ્તારમાંથી કહો કે તમે વિધાનસભામાં શું રજૂઆત કરી, શું આવેદનપત્ર આપ્યું, તમારા લેટર પેડ ઉપર શું લખીને આપ્યું એનું ડિક્લેરેશન કરો. એટલા માટે આપણે હવે દરેક નેતાઓને એમાં સમય પાકી ગયો છે. એટલે આ રાજકીય નેતાઓ તો એ મગજમાં કેવા છે બિલકુલ એમને કોઈ અસર નહીં થાય. વોટ લેવા આવશે ત્યારે સમાજમાં વાત કરશે, બાકી કોઈ વાત કરતા નથી. અને જ્યારે સમાજની વાત તમે કરવાના નેતાઓ શું કરવાના છે, સમાજ સંગઠિત થશે, આ વર્ગીકરણ મળી જશે તો આપણે ઓટોમેટિક
સભ્ય કે આ સંસદ સભ્યનો છોકરો આઈએસ કે આઈપીએસ છે, એ બધા જ મજૂરી કરે છે. ફક્ત ને ફક્ત આ સમાજમાંથી જો સામાજિક જાગૃતિ આવશે, સામાજિક વર્ગીકરણ થશે, તો જ આપણે જેમ એસસી એસટીમાં અત્યારે કોઈ નેતાની જરૂર નથી પડી. એસસી એસટીમાં અત્યારે કોઈ પણ જાહેરાત પડે, કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્યની ભલામણ હોય કે ના હોય, એમના 21 માણસ અંદર નોકરીમાં આવી જશે ને આવી જશે. 15 ને 7 21 એમ જો આપણું વર્ગીકરણ થઈ જશે તો કોઈ આ સંસદ સભ્ય કે કોઈ ધારાસભ્યને આપણે પકડવાની જરૂર નથી. ઓટોમેટિક આપણા સમાજના છોકરા આગળ આવી જશે અને આપણે ઓટોમેટિક આગળ આવશું. એવી આપણે એક તમન્ના સાથે એક બધા થઈ અને આપણા સમાજની એક ચિંતન વ્યક્ત કરીએ. એજ્યુકેટેડ સમાજનો 2-5 માણસોથી કશું નહીં થાય, બધાએ કરવું પડશે. આ રાજકીય નેતાઓનો તમે લાભ કે કશું તમને આપશે એ છોડી દીધો, પણ એમના ઉપર પ્રેશર પાડશો કે તમે આવેદનપત્ર આપો, તમે લખાણ આપો અને દરેકે દરેક આપણા વિસ્તારના કે આપણા સમાજના ધારાસભ્ય સંસદ સભ્યોને કહેશો, ત્યારે આ દબાણ કરશો તો, અને એ ચૂંટણી આવતા પહેલા એમને કરાવશો તો પાછા તારે તો આ પાડશે પણ પછી નહીં કરે. એટલે આ તમામ સમાજના આગેવાનો અહીંયા પધાર્યા, અહીંયા બેઠા, અહીંયા સાંભળ્યા અને દરેક સંકલ્પ કરીને જઈએ કે આ તારકભાઈની ખભે ખભો મિલાવી અને આપણે સમાજની સેવા કરીએ. એ જ ઉદ્દેશ્ય સાથે ઊભી છું. ખૂબ ખૂબ આભાર ભાઈજી. હવે હું ડીસાથી પધારેલ રસિકજી ઠાકોરને વિનંતી કરીશ કે તેઓ ઓબીસી વર્ગીકરણને મુદ્દાને ધ્યાનમાં રાખીને 2 શબ્દો બોલશે. રસિકજી પોતે ડીસામાં ચાલતી સદારામ લાઇબ્રેરીનું સંચાલન કરે છે અને ડીસામાં જે ઠાકોર સમાજનું શૈક્ષણિક સંકુલ બની રહ્યું છે તેમાં રાત દિવસ તેમનો ફાળો રહે છે. રસિકજી ઠાકોર. સાહેબે પરિચય આપી દીધો અને આગળ લઈને સ્પષ્ટતા કરી દીધી છે. પેલું માઇક આપો. હા, નમસ્કાર બધાને. ઓબીસી વર્ગીકરણ વિશે કોઈને લગભગ કોઈ સવાલ એવો તો રહ્યું નહીં હોય કે તારકભાઈએ એટલું સરસ પ્રેઝન્ટેશન આપણને બિલકુલ બારીકાઈથી શરૂથી લઈને છેલ્લે સુધી સમજાયું. પછી ડોક્ટર જગદીશભાઈ ચુડાસમા સાહેબ, ડીવાયએસપી સાહેબે એના ઉપર બહુ સારું વક્તવ્ય આપ્યું. હું 4 વર્ષ પહેલા આવ્યો તો નિવૃત્ત થઈને આર્મીમાંથી અને મેં લાગણીની શરૂઆત કરી આ ઓબીસી વર્ગીકરણ ઉપર લઈને આવું છું. તો સાહેબ શરૂઆત હંમેશા નાનાથી થાય છે. નાનાથી શરૂઆત કરીએ. અત્યારે લગભગ મારી જોડે 250-300 વિદ્યાર્થીઓ છે. મેં ત્યારે ગોલ રાખેલો કે મારે 100 કર્મચારી બનાવવા. એ 100 કર્મચારી બનાવવાનો 4 વર્ષથી સંઘર્ષ કરી રહ્યો છે સાહેબ. અત્યારે 87 છોકરા સરકારી નોકરીમાં નિમણૂક મેળવી છે. પણ સાહેબ જો આ ઓબીસી વર્ગીકરણ હોત તો આ 4 વર્ષની જગ્યાએ કદાચ 1.5 કે 2 વર્ષમાં સાહેબ આ પૂરું થઈ ગયું. કેમ કે 50 કે 100 છોકરા એમ કહી શકું કે સાહેબ માત્ર માઇક્રો 1 માર્ક, અડધો માર્ક, 2 માર્ક માટે ઘણા વિદ્યાર્થી એવા છે જે સારી સારી પોસ્ટોમાં સાહેબ રહી ગયા. અને એ ટાઈમે કદાચ આ જેવું મને આવ્યું મને સંપર્કમાં આવ્યા ભરતભાઈ અને તારકભાઈ કે ઓબીસી વર્ગીકરણથી આપણને શું ફાયદો થાય. સાહેબ માથું ભરી ગયું કે આપણે કઈ દિશામાં છીએ હજી સુધી, સમાજ કઈ દિશામાં છે. અત્યારે જે આપ આવ્યા એ બદલ આપનો આભાર માનું છું. કેમ કે જો આ જગ્યાએ એમને કોઈ કલાકારની કોઈ બીજી વાત હોય તો કદાચ આ મોલમાં આમાં બેસવા માટે જગ્યા ના હોય. એમને ઇન્સલ્ટ થાય છે, તેમને એટલું બધું લાગી જાય છે, પણ કેમ ઇન્સલ્ટ થાય છે એના ઉપર ક્યાંય ફોકસ કર્યો. તમે મૂળ પકડો ને, તમારું દરેક જગ્યાએ અપૂર્ણતા કેમ થાય છે? કેમ કે તમારું શિક્ષણ નથી, તમને સમજ નથી, તમારી સ્કિલ નથી તમારી જોડે કે કેવી રીતે આ સંકલન કરવું, કેવી રીતે જે બીજા કલાકારો પણ આપણા હતા એ ચલો એ છોડો, એમના જવું નથી. કેમ કે આપણા છે એમને બુદ્ધિ જ નથી ખરી. કેમ કે એમને આ વસ્તુ માંગવાની ના હોય, આ એમનો હક છે અને ના મળે તો એને છેવડા આવડવું જોઈએ. અને આપણે પોતે જ આપણી કિંમત નથી કરતા તો બીજો તો સુખમાં એને શું પડી છે આપણી કિંમત કરતા. એ હવે થઈ ગયા પછી રોદડા રોવાનું ચાલુ થાય છે કે આપણે ના બોલાય. પણ કેમ ના બોલાય? રૂલ સુધી કોઈ ગયું? કોઈ નથી ગયું. કેમ કે તે તારે પોતે ઇજ્જત નથી કરી. તું ઠાકોર સમાજમાં હતો પણ તે
નથી શિક્ષણને મહત્વ આપ્યું નથી, તે છોકરાઓને પ્રેર્યા. તમે સારી પોસ્ટ ઉપર સારી મોટી સેલિબ્રિટી બની ગયા, પણ ત્યારે તમે કે અમારા સમાજને શાનાથી ફાયદો થશે એ બાબત ઉપર કોઈએ પણ ધ્યાન નથી દોર્યું. કદાચ આ પાયાની હજી કહું છું કે આ પાયાની વાત ઉપર જો શિક્ષણ તરફ દરેકે ફોકસ કર્યો તો આ વસ્તુ માગવી પણ નહીં પડે, જગ મારે બધાને આપવી પડશે. હા, સમય ઘણો થઈ ગયો સાહેબ, આટલે કરો કે તો પૂરું કરું છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હવે હું કલોલથી સુરેશભાઈ ઠાકોર, જેને આપણે સુરભા ઠાકોર તરીકે ઓળખીએ છીએ, તેમને વિનંતી કરીશ કે તેઓ ઓબીસી વર્ગીકરણ ને મુદ્દાને ધ્યાનમાં રાખીને પોતાનું મંતવ્ય આપશે. સુરેશભાઈ ઠાકોર. ચાલો, આ રેટ સારું મજામાં સાહેબ. અહીંયા બધા ઘણી વાતો કરી. હું ટૂંક જ સમયમાં 2-3 વાત કહેવા માંગુ છું. બધાએ ઓબીસી વર્ગીકરણની વાત કરી. આ હોલમાં બેઠેલા પાટીદાર સમાજે અનામત આંદોલન કર્યું. એમની માં પીરસવાવાળી હતી, બરોબર? પીરસવાવાળી માં જ હતી ને એમની, તો એ 14 જણા જતા રહ્યા, બરોબર? તો એટલું યાદ રાખવાનું કે હવે લેવા નીકળ્યા છીએ તો આપણો તો હાલવાનું કોઈ છે નહીં. તો છે કોઈ? બધાને ખબર છે ને, બરોબર? બધાને ખબર છે ને પાછળ સુધી. જો હું થોડો મુદ્દા આધારિત વાત કરું, રિયાલિટી. અનામત વર્ગીકરણ, અનામત તો લઈને જ રહીશું, પણ લડી લેવાની તાકાત બધાને હોવી જોઈએ. ખાલી અહીંયા ભેગા થવાનું અને જતા રહેવાથી નહીં થાય. તારક બહુ સરસ શરૂઆત કરી. હું તો અહીંયાથી સ્ટેજ ઉપરથી કહું છું, કારણ કે આના પહેલા મેં જે સંગઠનમાં કામ કર્યા 5 વર્ષ હું જેલમાં ગયેલો જ છું. એટલું બધું લડેલા છીએ. જાણતા પોલીસ વાળા ઘેર ડબ્બો આવી મને લઈ જતા હતા. અહીંયા ઘણા સાક્ષી છે, ઘેર ધાબે પૂરી રહ્યો તો રાતે લઈ જાય કે અમારે આવું કરવાના, તમે લઈ લો. અમને લડી લેવાની તૈયારીઓ હશે તો જ તમે મેળવી શકશો. બાકી અહીંયા આપણો પીરસવાળી માં નથી અને ત્યાં રજૂઆત કરવા વાળું કોઈ નહીં. આપણા રાજકીય આગેવાનો વાત કરીશું, પણ એ પોતાની સીટમાં હતા, કારણ કે એમને બધાને મતની જરૂર છે. એટલે આ મુદ્દો કહેશે કે નહીં કે એ બી પ્રશ્ન છે. એટલે આપણે લડી લેવાના વેગ ઉપર જ આગળ વધવાનું. એટલે આપણે સંગઠનની સંખ્યા વધારીશું. પહેલા તો આ સંગઠનને મોટું કરવું પડશે. અને અત્યારે કોઈ પણ પોલિટિક્સ પાર્ટી હોય એ સંખ્યાથી જ તમને ન્યાય આપશે, સંખ્યાથી જ દીધશે. અને આ રિયલ વાત છે. કારણ કે અનામત મનેથી ઘણા લોકો એવું કહ્યું કે તમે આ વર્ગીકરણ કરો છો, તમે જઈ રહ્યા છો તો છોકરો એના કરતા ભણાઈ લેવાને હોશિયાર કરતી હોય તો કે ભણી પાસ થઈ જશે, એમાં ક્યાં કરવાની જરૂર છે? એટલે મેં એમને એવું કીધું તો પટેલ અંતર શું જરૂર હતી? ભાઈ કોઈ રેકોર્ડિંગ ના કરતા હું તો નોંધ સીધા કે 20% જે પણ સમાજો આવી રહ્યા, હું મુદ્દા કહું છું, પ્રજાપતિ, ચૌધરી, રેવન બધા લઈ જાય. બધા મને એવી કોઈ બીક નહીં લાગતી. જે છે એ કહેવાનું, જે છે એ કહેવાનું, બનાવી નહીં. જાહેર મંચ ઉપર ઓન રેકોર્ડ જોતું છે તો પણ હું બોલીશ. કારણ કે આપણો સમાજ લાવવા નીકળે તો પછી ઠાકોર કેવું હોય, ખેંચે પછી પાછી કાઢવાની અંદર લડી લેવાનું, હે ને? કરશો બધા તૈયારી કરી ને, કાઠા રહેજો ઠાકોરો, કાઠા રહેજો. ગોવિંદભાઈ સાહેબ, હું તમને ઘણા ફોલો કરું, તમે બહુ સરસ કામ કરો છો. તમે કીધું ને કે હું બી સક્રિય સભ્ય છું તોય આવ્યો છું. સાહેબ, તમારા જેવા 5-10 જ સમાજો, બાકી કેટલાય નહીં આવો. લખી વાંચજો, નહીં આવો. ભેગા તો ચલો અને જોજો ખાલી મોં ઉપર, કેટલાય હાજર નહીં હોય. તમને કહેવામાં આવશે, તમારા આગેવાનો જે પાર્ટી બેઠા છે એ પણ એવું કહેશે કે ના જતો, સરકારના વિરોધમાં ના જતો, આમ થશે, આમ થશે, આમ થશે. પણ જે સમાજને ખરેખર કઈ અપાવ નીકળે છે એ અહીં હોલમાં બેઠેલા એ લોકો સાચા છે. કેમ? કારણ કે સમય કાઢી આ મુદ્દાને સમર્થન કરી રહ્યા. આપણે ટોળો ભેગો નહીં કરવા, ક્વોલિટી લોકો હશે તો પણ આપણે મુદ્દાને ક્યાંય પહોંચાડી શકીશું. ટોળું આપણે ત્યાં જરૂર પડે ત્યાં લડવાનું થશે. એટલે સંગઠનને આપણે મજબૂત બનાવવું પડશે. કારણ કે અત્યારે હાલ હમણાં વાત કરી કે ભાઈ અપમાન થયું, પહેલેથી
સમાજની ગણતરી કરવામાં આવતી જ નહીં. કોઈ પણ રાજ્ય જિલ્લો જોઈ લો, કોઈ પણ તમે જગ્યાએ જઈને જોઈ લો, કોઈ પણ જિલ્લો હોય, તાલુકો હોય, ઠાકોર સમાજની જાણી જોઈ અવગણના કરવામાં એટલા માટે બધા ખબર છે કે આ સમાજ સક્ષમ થઈ જશે તો આ ગુજરાતની ગાદી પર બિહાર દેવા સાહેબ. એટલે જાણી જોઈ તમારા મગજમાં એવું નાખવામાં આવે કે તમારી કોઈ કિંમત નથી. આ એક વૈચારિક લડાઈ પણ ચાલી રહી છે. પહેલા આપણા વડવાને એવું લોકોએ મગજમાં નાખી દીધું ઠાકોરો ભણી શું કરવાના, આવું નતું ચાલતું. પહેલા ઠાકોરો ભણી જો નોકરી લે એવું લોકો બધા કહે. અને ઘણા લોકો તો આપણે શું કે તારક જેવા હોય, ભરતભાઈ જેવા, ડોક્ટર સાહેબ જેવા, તો તમે તો ઠાકોર જેવા નહીં લાગતા. એટલે આપણો લોકો કોણ ચડે તારે એટલે ઠાકોર તો કોઈ સેગડો હોય માથા એવું હોય. ઠાકોર જેવા ઠાકોર જેવા લાગતા શું આવું જયારે કોઈ કહેતા કોણી નહીં ચડાવવાનું એવો મજાનો કઈ ઇન્ડાયરેક્ટલી ગાળ બોલે સમાજ પર. અને તમને એવું ફિલિંગ આવે ચાલે તારે મને રોજ આ બે મળી જાય. એટલે મારે એટલે કહેવું પડે ભાઈ હું ઠાકોર જ છું, એવું કહેવાનું ઠાકોર જ છે. કારણ કે ઠાકોરે સર્જન કરી ફરજ ના ફરજ. અમારા ડોક્ટર સાહેબ, ઘણા ડોક્ટર સાહેબ અમારા તાલુકાથી આવ્યા, 3 થી 4 છોકરાનો ડોક્ટર બન્યા. કલોલમાં મોટી મોટી 4 હોસ્પિટલ બનાવી. એટલે આપણે છે ને મૂકવા નહીં, વટથી રહેવાનું. અને ભલે લોકોને જે નાખવું હોય નાખે મગજમાં. પણ હું છેલ્લે એક વાત કહે, લડીશું, વર્ગીકરણ માટે લડીશું. જેટલું મગાય એટલું માગીશું, તાકાતથી માગીશું. 2 વર્ષ માગીશું, નહીં મળે તો સરકાર બદલવાની તૈયારીઓ રાખજો બધા. કારણ કે બહુ નહીં મળશે તમારો, આવવાવાળા આપણા આવશે. જો તાકાત હશે તો, એટલે બાકી માગી થાકવા જ થશે. તૈયારી બધી હોવી જોવા નીકળ્યા તો કે ભાઈ આવ્યું નહીં તો લઈ લો, માગો નહીં આવ્યું તો લેવાની તાકાત રાખવી પડશે. અને તૈયારીઓ હાથે નીકળવું પડશે. પાર્ટી કોઈ પણ હોય જે તમારી વાતને સમર્થન કરે એને ગાદી પર બેસાડવાની તાકાત રાખવાની. હું એવું કહેતો જ નહીં કે કોંગ્રેસને લાવવાનું, ભાજપને હટાવવાનું, એવું મારું કહેવું જ નહીં. જે પાર્ટી તમારી વાતને સમર્થન આપે છે, જે પાર્ટી ઠાકોર સમાજના વિકાસનું ધ્યાન રાખે છે, એ વ્યક્તિઓને જ આપણે જીતાડવાના અને એ જ પાર્ટીને આપણે સરકારમાં બેહાડવાની તાકાત રાખવી પડશે. અને આવું આંદોલન જ્યારે આપણા મગજમાંથી શરૂઆત થશે ને તો ઘણા રિઝલ્ટ મળશે. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. હવે સુરેન્દ્રનગરથી વનરાજભાઈ જેતરોજીયાને વિનંતી કરીશ કે તેઓ ઓબીસી વર્ગીકરણને મુદ્દાને ધ્યાનમાં રાખીને પોતાનું વક્તવ્ય આપશે. વાત થાય સામાજિક અને જ્ઞાતિ આધારિત, ત્યારે એક વાત જાણવી કે જે વખતે હું સીએ નો અભ્યાસ કરતો હતો તે જ વખતે મારા મિત્ર જેની સરનેમ શાહ હતી અને મારી અટક થાય છે ઠાકોર, બંને જણા સાથે તૈયારી કરીએ. હું આખી રાત જાગીને તેને શીખવાડું, પણ આવું તેને તૈયારી કરાવતો. શાહ અટકવાળા સીએના રિઝલ્ટમાં 2% પરિણામ આવે, એમાં શાહ પટેલ વધારે હોય. શાહ અટકવાળાનું સૌથી વધારે આવે છે. તો અને એ વખતે ઠાકોર જેને હું શીખવાડતો હતો શાહને, તે પાસ થાય છે. અમે રહી જઈએ છીએ 2 માર્ક્સ માટે. તો આવું પણ ક્યાંક મોટા પરિણામો જે આવે છે ત્યાં બનતું હોય છે. વનરાજભાઈ જેતરોજીયા. જય માતાજી. જય માતાજી. જય સદારામ. મારું નામ મંદાર પ્રભાજીભાઈ જેતરોજીયા છે. સુરેન્દ્રનગર આઈટીઆઈની અંદર પ્રિન્સિપાલ તરીકે હું 19માં રિટાયર્ડ થયો. પણ જ્યારે મને નોકરી મળી ત્યારે ફક્ત શૈક્ષણિક હેતુ માટે, નોકરી માટે નહીં. તો અત્યારે જે તારકભાઈ જે આપણને રસ્તો બતાવ્યો છે, તો આપણે બધા વડીલો ભેગા થયા છીએ. પણ આપણે કોના માટે ભેગા થઈએ? આપણા ભાઈઓ માટે, આપણા છોકરાઓ માટે, અને એને નોકરી મળે એના માટે આપણે ભેગા થઈએ. તો તારકભાઈનો પૂરેપૂરો સપોર્ટ આપણે આપવો પડશે. અને અત્યારે મેળા વાત કરી કે જ્યારે અમે નોકરીએ ગયા ત્યારે વાંચી જ્ઞાતિ અત્યારે 146 જ્ઞાતિ છે. તો 146 ની અંદર 20% જે એવા છે કે જે ઘણી નાખી જ્ઞાતિ આવે છે,
તો એ ઓબીસી ની અંદર પૂરેપૂરો લાભ છે કે આપણા સમાજને લાભ મળતો નથી. તો તારકભાઈ ત્યાં કાર્યક્રમ હાથમાં લીધો છે, પણ તારકભાઈ એક નહીં, જેટલા આ મંચ ઉપર આવશું, જેટલા ભેગા થઈશું, જ્યાં જ્યાં જશું, તો આપણે બધા તારકભાઈ જોવાનું હોય અને આપણે એ રીતે કાર્ય કરશું તો જ આગળ વધી શકશું. અને કોઈ જાતની ફાંસી પાણી રાખ્યા વગર આ કાર્યક્રમ કરવાનો છે. અસ્તુ. જય ગણેશ. બોલો વડાલીથી રાજુભાઈ ઠાકોર. ડોક્ટર મુકેશભાઈ પાટણથી, તે પણ હવે નેક્સ્ટ માટે તૈયારી કરશે. મુકેશભાઈ ઠાકોર ડોક્ટર છે પાટણથી. ડોક્ટર રાજેશ ઠાકોર, સાબરકાંઠા જિલ્લો. જુદા જુદા જિલ્લાના ઘણા આગેવાનો મળવાનું કહ્યું અને અમારા જિલ્લાના મારા કરતા ઘણા સારા આગેવાનો છે જે અત્યારે કદાચ લાઈવ ટેલિકાસ્ટ સાથે બધું ચાલી રહ્યું છે, જેના કારણે કદાચ ના બોલી શકતા હોય. અને હું પણ એક કોન્ટ્રાક્ચ્યુઅલ કર્મચારી છું, છતાં પણ એમ કહ્યું કે ચલો જિલ્લાના બધા ઠાકોર ભાઈઓ જ્યારે ભેગા થયા છે તો સ્ટેજ ઉપર આવું અને કંઈક બોલું. જિલ્લા વતીથી તો બરાબર છે, પણ જ્યારે પણ સંગઠનની વાત આવે છે તો ઘણા આપણા સંગઠનો ચાલતા છે. અને જ્યારે આપણે જનસેવા ભેગો કરવો છે, જો ઓબીસી વર્ગીકરણ કરવું છે, ઓબીસીની માંગણી કરવી છે, તો આપણે જનસેવા વગર કરી શકવાના નથી. અને જનસેવાની વાત આવે એટલે આપણે અલ્પેશ સાહેબને યાદ કરવા પડે. અલ્પેશ ઠાકોરને જ્યારે પણ આપણે યાદ કરીએ તો જનસેવા યાદ આવે. જીએમડીસી ગ્રાઉન્ડ બધા યાદ હશે, યાદ હશે ને? જીએમડીસી ગ્રાઉન્ડ પર જ્યારે પણ આપણે ઉપર ચડીને બેઠા હતા ને એ વખતે ખાલી કેવું દેખાતું હતું, તો આમ છે ને માથા છે ને ખાલી એટલા માથા દેખાતા. અને એ વખતે લાગતું હતું એમ કે ઠાકોરનો જનસેલાબ આવ્યો છે. અને આ જનસેલાબ જો ઓબીસી વર્ગીકરણ કરવું છે ને તો ઓબીસી વર્ગીકરણ કરવા માટે તાલુકા ગામે લઈ જવું પડે. અને એના સિવાય ઓબીસી વર્ગીકરણ થશે નહીં. તમે ઈડબ્લ્યુએસ ની વાતો કરી, ઈડબ્લ્યુએસ ની અંદર અત્યારે આ જે મેરિટ ખરું ને એ મેરિટ આપણું ઓબીએસ કરતા પણ ઓબીસી કરતા પણ ઓછું જાય. તો જનસેલાબ લાવવો પડશે. અહીં ઘણા બધા નામ સાંભળ્યા હતા, લસિતભાઈના છે, ડોક્ટર જગદીશ ઠાકોર છે, એ બધા ઘણા બધા નામો સાંભળ્યા હતા. આજે જ્યારે સ્ટેજ પરથી જોયા ત્યારે બધું કહ્યું કે ખરેખર બધા આજના જે આગેવાનો અહીંયા ભેગા થયા છે ને ક્રીમ ભેગા થયા છે આપણે ઠાકોર. તો આજે લોકો છે ને એ જ લોકો આપણા છેક સુધી એમ કે ત્યાં ગામડે આપણે જનસેલાબ ભેગા કરવા માટેનું કંઈક લઈ જશે. ત્યારે હું તારકભાઈની વાત કરી કે ભાઈ તારકભાઈ, તમે જો ઓબીસી વર્ગીકરણ કરવા માંગો છો તો ગામ વાત પહોંચતી કરશો ત્યારે આ વસ્તુ શક્ય બનશે, બાકી આ વસ્તુ આપણાથી શક્ય બનવાની નથી. કે ઈડબ્લ્યુએસ માંગવા માટે જો એમની સરકાર હતી અને આટલું બધું લડવું પડ્યું, 14 જણા મરી ગયા, ત્યારે એમને જો ઈડબ્લ્યુએસ મળતું હોય તો આપણે કેટલી ફાઇટ આપવી પડશે તમે લોકો વિચારો. એટલે આટલું કઈ મારી વાતને વિરામ આપીશ, કેમ કે ટાઈમ નથી, લોકો 2 વાગ્યા ત્યાં બેઠેલા છે. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. મારું નામ ડોક્ટર મુકેશભાઈ ઠાકોર અને હું પાટણથી આવું છું. મેં પીએચડી કરી છે અને પીએચડી કરતી વખતે મારા જેવા ખૂબ ઓછા સમાજના લોકો પીએચડી કરતા હોય છે. અને પીએચડી કરી તમે મારી ઘણા બધા વિષય, ઘણા બધા મુદ્દા હતા, પણ મને એક વિચાર એવો આવ્યો કે જો હું બીજા વિષય પર પીએચડી કરીશ તો મારા સમાજ પર પીએચડી કોણ કરશે? એટલે મેં ઠાકોર સમાજની બહેનો પર પીએચડી કરી છે. પાટણ જિલ્લામાં ઠાકોર સમાજની બહેનોની સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સ્થિતિ પર પીએચડી કરી છે, જેથી કરી આપણો જે છૂટી ગયેલો વર્ગ છે સ્ત્રીઓ, એ સ્ત્રીઓના વર્ગ સુધી પહોંચી શકીએ, એની આર્થિક, સામાજિક, શૈક્ષણિક સ્થિતિ જાણી શકીએ તે હેતુથી મારું સંશોધન રહ્યું છે. વિશેષ વાત જે તારકભાઈ કરી રહ્યા છીએ
કે ઓબીસી વર્ગીકરણ, તો હું ચોક્કસપણે કહીશ કે વર્ગીકરણ વિષય તારકભાઈ કરતા વિશેષ કોઈ આપણને સમજાઈ શકશે નહીં. તો તારકભાઈએ ખૂબ બધો અભ્યાસ કર્યો છે, ખૂબ બધી માહિતી એકઠી કરી છે. છતાં હું સમાજને એક ખાસ વિનંતી કરીશ કે તારકભાઈના સાથ સહકારમાં આપણે બધા એક સાથે ઉભા રહીશું. તારકભાઈ જે મહેનત કરી રહ્યા છે, જે લગાવ છે સમાજ પ્રત્યે, ખરેખર બહુ જબરદસ્ત લગાવ છે અને સમાજ માટે અને આવનારી પેઢી માટે કંઈક વિશેષ કરવા માટે આ બધા પ્રયત્નો કરી રહ્યા છે. હું મારી વાત કરું તો મેં જીપીએસસીની લગભગ 7 પરીક્ષાઓ પાસ કરી છે અને જો કદાચ આપણે બધા કહીએ કે દરેક સમાજના ઠાકોર શબ્દથી વાંધો છે, તો આજથી મેં 2013માં એક ક્લાસ 2ની પરીક્ષા પાસ કરી હતી અને એમાં સેમ વાંધો આ જ હતો. કેમ કે એ વખતે અટક પહેલા લખાતી હતી, અટકના આધારે આપણું નામ આખું જીપીએસસી જ્યાં આપણું ઇન્ટરવ્યુ થતું ત્યાં નામ જતું હતું. તો હું ખાતરી આપું કે ભાઈ જ્યારે જો એનું લેખિત મેરિટ મારું ભરવામાં આવે 1 થી 10 તમારું મારું નામ હોય એ પ્રકારની મારી તૈયારી હતી. પણ શબ્દ હતો ઠાકોર શબ્દ, તો એના કારણે કદાચ પેનલના શબ્દ ગમ્યો નહીં હોય. તો આવા ઘણા બધી જગ્યાએ આપણને નુકસાન થયું છે, ઘણી બધી જગ્યાએ આપણને આ વસ્તુ બન્યું છે. તો એના કારણે આ એક વર્ગીકરણ આવનાર સમયમાં આપણને ખૂબ બધું ઉપયોગી થશે અને એના માટે હું તારકભાઈને ખાતરી આપું છું કે જ્યારે પણ જિલ્લામાં અથવા ગ્રામ્ય સુધી પહોંચવામાં જરૂર પડે ત્યારે અમારા જેવા શિક્ષિત લોકો તમારી સાથે છે. તો અમે હંમેશા સાથ સહકારમાં ઊભા છીએ. ગામડે ગામડે જશું, દરેક ઘર સુધી જશું, દરેક યુવાનો જોડે જશું અને દરેક જ્યાં જરૂર પડશે ત્યાં મતદાર જોડે પણ જશું. કેમ કે આપણા મતદારોને અલગ રીતે ભોળવવામાં આવે છે અને ક્યાંક રૂપિયાનું ને ક્યાંક બીજી બધી લાલચો આપી અને એક ટૂંકા ગાળાના લાભમાં આપણને છેતરવામાં આવે છે. તો આ છેતરામણી ના થાય એના અમે રાત દિવસ જાગશું, મતદાર સુધી પહોંચશું અને એકબીજાના સાથ સહકારથી આ જે મુદ્દો ઉપાડ્યો છે એ મુદ્દા માટે ખરેખર આપણે બધાએ મહેનત કરશું અને શિક્ષિત આગળ વધીએ. એ બદલ હું તારકભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને હંમેશા સાથ સહકારથી આગળ વધશું. જય હિન્દ, જય ભારત.